હંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો વચાયાણં નમો લોએ સવસાગુણં એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલં પરમં હવૈ મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલભદ્રાધ્યા જૈન ધર્મોસ્તુ મંગલં શ્રી સુતદેવી સરસ્વતી भगवती हमको वर देना जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना। ત્રણ વખત ઊંડા શ્વાસ લો અને કૌશક મુદ્રામાં બેસજો. ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો. પૂરક કુંભક રેચક પૂરક કુંભક પૂરક રેચક જે તમે ગણો પ્રમાણે ઊંડા શ્વાસ લઈ અને બહાર કાઢો. હવે જ્ઞાન મુદ્રામાં આપણે બેસવાનું છે. મારી સામે જુઓ. જ્ઞાન મુદ્રામાં પહેલો અંગૂઠો અને પહેલી આંગળી ઉપર બહુ ભાર નહીં દેવાનો, જસ્ટ ટચ. એકદમ રિલેક્સ પોઝિશનમાં આ ત્રણ આંગળી સીધી અને તમારા બંને ઘૂંટણ પાસે આ હાથ મૂકી આ પ્રમાણે જ્ઞાન મુદ્રામાં આપણે ગુરુને યાદ કરવાના છે. ગુરુનો જાપ 9 વખત કરીશું, 9ના ગુણાકારમાં. અત્યારે 9 વખત જ કરીએ છીએ, આમ તો 27 વખત 108 વખત થઈ શકે. ઓમ રીમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ રીમ શ્રી ગુરુભ્યો નમઃ. તમને જેટલી બને એ પ્રમાણે લાઉડલી કરજો, એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો. રેડી? શરૂ. ઓમ રીમ શ્રી ગુરુભ્યો નમઃ. 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 ઓમ વીર સંવત 2539 વિક્રમ સંવત 2069 ફાગણ વદ એકમ ગુરુવાર તારીખ 28મી માર્ચ 2013. આજે શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ઉપર આજે આપણો ત્રીજો સ્વાધ્યાય છે. તમને બધાને જોઈને એમ લાગે છે કે બધા તૈયાર થઈને આવ્યા છે, બરાબર વાંચીને આવ્યા છે. તો આપણે એક કામ કરીએ, ગભરાતાની હું ટેસ્ટ નથી આપતો. તમે નોટ બંધ કરી દો પ્લીઝ, ફોલ્ડર બધા બંધ, બરાબર. અને કોઈને આંગળી ચીંધીને હું પૂછવાનો નથી. જેને આવડે એ માત્ર હાથ ઊંચો કરે એને જવાબ આપવાનો, બરાબર. બહુ સરળ છે. આપણે જે અત્યાર સુધી સમ્યક દર્શન જોઈ ગયા 2 સ્વાધ્યાયમાં, આપણે થોડુંક એનું એ પણ જોઈ લઈએ કે આપણને એ સમજ કેટલી આવી, બરાબર છે. એટલે નાના પ્રશ્નો છે, થોડા લઈ લઈએ 5-1 મિનિટમાં. પહેલો સવાલ આપણને આવે છે, અથવા હું એ પૂછું છું કે અંતર્મુહૂર્ત એટલે શું? હાથ ઊંચો કરજો, એમને બોલતા નહીં પ્લીઝ. ચંપાબેન.
સમય અને 48 મિનિટથી ઓછું એક સમય. વેરી ગુડ. અંતર્મુહૂર્ત એટલે એવો કાળ જે ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ 48 મિનિટમાં સહેજ ઓછું. મુહૂર્ત એટલે પૂરા 48 મિનિટ, 2 ઘડી અથવા પૂરા 48 મિનિટ. અંતર્મુહૂર્ત એટલે સહેજ ઓછું. એક કોડા કોડી સાગરો પંપ એટલે કોઈ કહેશે એક કોડા કોડી સાગરો પંપ. નિરંજનભાઈ. 10⁻⁷ multiplied by 10⁻⁷. વન્ડરફુલ. 10⁻⁷ multiplied by 10⁻⁷. એટલો કાળ, એટલા વર્ષ ગણો પસાર થાય ત્યારે એક કોડા કોડી સાગરો પંપ કહેવાય. બરાબર વાંચીને આવ્યા છો? બરાબર. યથા પ્રવૃત્તકરણ એટલે શું? મુકેશભાઈ. કોઈ પણ પ્રયત્ન વગર જે તમારા મનના અધ્યવસાય. મનના ઓલા જેમ યથાપ્રવૃત્ત કરો એટલે જેમ પથ્થર ગબડતો નીચે આવે અને રાઉન્ડ જે બધા એના ઓલા હોય ઘોળ પાષાણ થઈ જાય એને યથાપ્રવૃત્ત. એને યથાપ્રવૃત્તકરણ કહે છે. બરાબર. બધાને સમજાઈ ગયું ને કે પથ્થર, પર્વત ઉપરથી પડતો પથ્થર જે વાંકો ચૂકો હતો પોતાની મેળે પ્રવૃત્તિકરણ એના પોતાની મેળે જ, બીજો કોઈ વિશેષ પ્રયત્ન થતો નથી, એની મેળે જ પડે છે. પડતા નદીના તળાવમાં એ જાય છે અને ઘસાતા ગોળ થઈ જાય છે આપમેળે. યથા પ્રવૃત્તકરણ અને નદી ગોળ પાષાણ ન્યાય આ બંને એક જ છે? કોણ કહેશે? બંને એક જ છે હોય તો શું ફેર છે? શિલ્પાબેન. ના, બંને અલગ વસ્તુ છે. Okay. એક પથ્થરની પ્રક્રિયા છે, જ્યારે બીજી આત્માના અધ્યવસાયની વાત છે. થોડુંક જરાક સમજ ફેર એટલી જ છે, બીજું કોઈને વધારે કેવું છે? યથા પ્રવૃત્તકરણ નદી ગોળ પાષાણ ન્યાય બેમાં ફેર શું? યથા પ્રવૃત્તિકરણમાં શું થાય છે કે વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય. ઓકે. માણસ ગણાતા અને જ્યારે એનો અધ્યાવસો શુદ્ધ થાય, વૈરાગ્ય ભાવ આવે ત્યારે યથા પ્રવૃત્તિકરણ શરૂ કહેવાય. જે નદીને ગોળા પાસની જેમ જ છે આમ તો, પણ એટલે તમારો જીવ અને જીવ છે. મારો પ્રશ્ન એ છે કે બંને એક જ છે, એક જ પ્રક્રિયા છે? તુષારભાઈ. યથા પ્રવૃત્તકરણમાં ભવ્ય જીવ હોય તે આગળ વધી શકે અને નદી પાષાણ ગોળ્યામાં એ કંઈ લાગતું હોય. કહી શકાય, વાત સાચી છે, પણ જો આપણે બેમાં ફેર એટલો જ છે. યથા પ્રવૃત્તકરણ એક ટેકનિકલ ડેફિનેશન છે, એક ટેકનિકલ શબ્દ છે. નદી ગોળ પાષાણ ન્યાય ઉદાહરણ છે, બીજું કઈ નહીં. ઇટ ઇઝ એન એક્ઝામ્પલ. નદી ગોળ પાષાણ ન્યાય એક દાખલો આપણે આપ્યો. યથા પ્રવૃત્તકરણ એ જ પ્રક્રિયાનો એક ઉદાહરણ છે, બીજું કઈ નથી. બંને સરખા જ છે. પર્યાયવાચી શબ્દ તરીકે વપરાય છે, પણ યથા પ્રવૃત્તકરણ એટલે શું? આપણે કહીએ કે જે નદી ગોળ પાષાણ ન્યાયમાં જે પ્રક્રિયા થાય છે એ જ પ્રક્રિયા આમાં થાય છે. પણ તમારી વાત પણ સાચી કે ભવ્ય જીવ હોય એ આગળ વધી શકે, અભવ્ય જીવ ત્યાંથી પાછો ફરે છે. દર્શન સપ્તક કોને કહેવાય? બીજો મિથ્યાત્વ મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય અને અનંતાનંદી ક્રોધ, માન, માયા અને લોભ. વેરી ગુડ. બરાબર. દર્શન સપ્તક એટલે શું? કે 3 મોહનીય ત્રિપુટી. બરાબર. દર્શન મોહનીયની 3 ત્રિપુટી. કઈ 3 ત્રિપુટી? સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધીના 4 કસાય. ક્રોધ, માન, માયાનો અનંતાનુબંધી ક્રોધ, અનુબંધ માયા, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. આ 4 ને પેલા 3 મર્જ થઈ જાય. અત્યારે બધી કંપનીઓ જેમ મર્જ થાય છે એમ જો મર્જ થઈ ગયું તો એ મોટી કોર્પોરેશન થઈ ગઈ બે, અને એ માણસને પછાડે. અને એ દર્શન સપ્તક એને તમે જો જીતી લીધું તો તમે ફાવી ગયા. દર્શન સપ્તકમાં આવી ગયા તો એ બહુ ખરાબ પરિણામ લાવે છે. એટલે દર્શન સપ્તક એ છે. દર્શન મોહનીય કોને કહીએ? વાત થઈ ગઈ હમણાં જ જોયું. દર્શન મોહનીય એટલે પેલા 3 છે ને. દર્શન મોહનીય કર્મ કોને કહીએ આપણે? 3 છે ને. કયા 3? શ્રદ્ધા ના વાત. બરોબર છે. ક્ષયોક્ષમ સમ્યક્ત્વ કોને કહેવાય?
ટીના સંયક્ષમ એટલે સમ્યક મોહનીયનો ક્ષય થાય અને વિખ્યાત મોહનીય, મિશ્ર મોહનીય અને અનંતાનુબંધીના 4 કસાર એનો ઉપશમ થાય. એનો ઉપશમ થાય. બરોબર છે. દર્શન સપ્તકમાંથી એકનો ક્ષય અને બાકીના 6 નો ઉપશમ. બીજા શબ્દોમાં કેવું હોય તો સમ્યક્ત્વ મૌની એટલે શું કે વર્તમાનમાં જે કર્મ ઉદયમાં આવ્યું છે એને મંદ કરીને ભોગવવું. ભોગવવું એટલે ક્ષય થઈ ગયો ને. જે કર્મ આવવાના છે અથવા સત્તામાં પડેલા છે એને ઉપશમાવવું, દબાવી રાખવું. બરાબર, એને દબાવી રાખવું એટલે શું થયું? એ ક્ષયોક્ષમ. અત્યારે મેં તમને ગયા વખતે કહ્યું તમારા જ્ઞાનનો ક્ષયોક્ષમ થઈ રહ્યો છે. કારણ શું કે જે જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં છે આ સ્વાધ્યાયમાં પૂરતું, એ જ્ઞાનાવરણીય કર્મને તમે શું કરો છો? મંદ કરીને ભોગવો છો. એટલે એક ક્ષય થઈ ગયો. બીજા જે કર્મ આવવાના છે એને તમે અત્યારે શું કર્યું? અટકાવી દીધા. એટલે થોડો ક્ષય, થોડો ઉપશમ એટલે ક્ષયોક્ષમ. ઉપશમ સમ્યક્ત્વ એટલે શું? ઉપશમ સમ્યક્ત્વ કોને કહીશું આપણે? બીજા કોઈને ચાન્સ લેવો છે? દલિતબેન. જે દર્શન સપ્તક છે એમાં જે 7 રહેલા છે એને થોડાક વખત માટે પણ વેરી ગુડ, સંપૂર્ણપણે બરાબર છે, દબાવી દે. પરફેક્ટ. દર્શન સપ્તકના જે 7 ભાંગા આપણે કીધા, 4 અનંતાનુબંધી કષાય અને 3 મોહની હરાય, એ 7 ને દબાવવા, ઉપશમાવવા, એનું નામ ઉપશમ સમ્યક્ત્વ. એનો કાળ કેટલો? એક સમયથી વધારે અને 48 મિનિટ. એટલે અંતર્મુહૂર્ત. એનું કાળ અંતર્મુહૂર્ત હોય. એનાથી વધારે હોય નહીં, ટકે જ નહીં. કારણ કે વસ્તુને દબાવી કંઈ તમે આમ એક માણસને દબાવી રાખો છે થોડો ઊંચો થવાનો જ છે. દ્રવ્ય નિક્ષેપો એટલે શું? દ્રવ્ય નિક્ષેપ કોને કહેવાય? પ્રવીણ. વસ્તુની વર્તમાન મેં કીધું એનો હોમવર્ક બહુ કર્યું છે. ચાલો એક ઉદાહરણ આપો છો. કોઈ ઉદાહરણ આપશે? દાખલો દ્રવ્ય નિક્ષેપનો દાખલો શું? બોલો. શ્રીમદ ભગવાન અત્યારે વિચરે છે અને ભવિષ્યમાં બરોબર. એ સિદ્ધ થવાના છે અને ભૂતકાળમાં એ તીર્થંકર નહોતા. એ અવસ્થા એ દ્રવ્ય નિક્ષેપે તીર્થંકર કહેવાય. બરોબર. નય એટલે શું? કોને આપણે નય કહીશું? નીતિનભાઈ બોલો. એક જ એંગલથી કોઈ પણ વસ્તુને જોવે. એક જ જ શબ્દ નહીં, એક દ્રષ્ટિથી. જ શબ્દમાં દૂરનય થઈ ગયો. મારો પાસે એક્ઝામ્પલ એક છે. દૂરનય એ દૂરનય કહેવાય. તમારી વ્યાખ્યા બરાબર હતી. એક જ નયને પકડી રાખીએ આપણે. ના, આ જ સાચું છે, હું કહું છું એ જ સાચું છે, એ દૂરનય થઈ ગયો. પણ હા, પણ નય કોને કહીએ? કે એક દ્રષ્ટિથી આપણે વસ્તુને જોવી અને બાકીની બધી છે એને ગૌણ કરી નાખવી. ખ્યાલ? એ કયું પ્રમાણ થઈ ગયું? આમ જોવા જાવ એ પ્રમાણની વ્યાખ્યા થઈ ગઈ. નયમાં એક નયને આપણે આગળ કરીએ છીએ. પ્રમાણ એટલે બધાની રીતે સર્વાંગી રીતે વસ્તુનું અવલોકન કરવું, એ પ્રમાણ થઈ ગયું. સમ્યક દર્શનનું સ્વરૂપ શું? કોઈ કહેશે? સમ્યક દર્શન શું છે અથવા એનું સ્વરૂપ કયું? જ્ઞાન સ્વરૂપ. ગુડ. જ્ઞાન સ્વરૂપ છે એક. સમ્યક દર્શન કોનો ગુણ છે? બસ, તો કેમ ગભરાવ છો કેમ? સમ્યક દર્શન આત્માનો ગુણ છે, એનું સ્વરૂપ. એ કોનો ગુણ છે? સમ્યક દર્શન એ આત્માનો ગુણ છે. સમ્યક દર્શન એકવાર આવે એટલે ભવના ફેરા નિયંત્રિત થઈ જાય છે. એની ગણતરી શરૂ થઈ જાય. ભલે પછી છેવટે એ અર્ધપુત્ગળ પરાવર્તમાં પણ એનો મોક્ષ થાય ને થાય છે. બરાબર. અને સમ્યક દર્શનના 5 લક્ષણો કયા? છેલ્લો જવાબ બધાને આવડે છે. સમ્યક દર્શનના 5 લક્ષણ. 5 લક્ષણ કયા? જો, એક સમ એટલે સમતા. સમતા એટલે
કશાયો શાંત થઈ જાય એ પહેલો એક ગુણ. સંવેગ એટલે મોક્ષ મેળવવાની ઈચ્છા, નિર્વેદ એટલે ભાવ પ્રમાણનો થાક, અનુકંપા એટલે દુઃખી જીવો પ્રત્યે કરુણા, આસ્તિક્ય એટલે વિતરાગની વાણી પર શ્રદ્ધા. હવે જુઓ, આમ જોવા જાવ ને તો ક્રમ આપ્યો છે: સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય. પણ જે રીતે સમ્યક દર્શન આવે છે એ પશ્ચાદુપૂર્વીથી એટલે ઉલટા ક્રમથી આવે છે. અને ઉલટો ક્રમ એટલે પહેલા આવે શું? આસ્તિક્ય. પહેલા શ્રદ્ધા આવે તો જ તમને દુઃખી જીવો પ્રત્યે કરુણા આવશે. એ આવશે તો જ એમ લાગશે કે આ શું છે, આ સંસાર કેવો છે. ભાવ ભ્રમણનો થાક લાગવો જોઈએ આપણને કે હવે થાક્યા, બહુ રખડ્યા. અને એ થાય તો મોક્ષ મેળવવાની ઈચ્છા થાય. અને મોક્ષ મેળવવાની ઈચ્છા થાય એનો અર્થ એ ક્યારે થાય કે અંદરના કશાયો જે ખદબદે છે એ કેવા થઈ જાય? શાંત થઈ જાય. આ સમ્યક દર્શનના લક્ષણો. કોઈ એમ પૂછે કે સમ્યક દર્શન આવ્યું કેવી રીતે કહી શકાય કે ભાઈ આ માણસમાં સમ્યક દર્શન આવ્યું છે? તો એનો એક જ બેરોમીટર છે કે ખરેખર તો કેવડી જ કહી શકે. આપણે કહી ના શકીએ કે મારામાં સમ્યક દર્શન છે કે તમારામાં સમ્યક દર્શન. કોઈ કહી ના શકે. પણ અંદરથી પોતે વિચારે કે મારા અધ્યવસાય, મારા વિચારોમાં કંઈ ફેરફાર થયો, મારી પ્રવૃત્તિમાં કંઈ ફેરફાર થયો, હું જે બોલું છું અને કરું છું એ જુદું છે કે એક તરફ છે? એ બોલું છું કરું જુદું અને કરું છું કંઈ એવું તો નથી ને? મને પરમાત્મા ઉપર કે તીર્થંકર ઉપર કે ભગવાન વાણી ઉપર પૂરી શ્રદ્ધા છે? આ બધા જે ભાવ આવે અંદરથી, વિચારો આવે, એમ કરતાં કરતાં આપણને લાગે કે ભાઈ મને હવે ભાવ ભ્રમણનો થાક લાગ્યો છે અને હવે મને મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા થઈ છે. આ બધો જ્યારે અંદરથી ભાવ ઉઘડે ને ત્યારે એમ કહી શકાય કે કંઈક હવે સંકિતનો અંશ દાખલ થયો છે, સંકિત દાખલ થયું છે એમ કહી શકાય. બરોબર? આ તો જનરલી તમને ક્વેશ્ચન. હવે ગયા વખતે હોમવર્ક આપ્યું હતું આપણે, રિવ્યુ ક્વેશ્ચન્સ ઝડપથી જોઈ લઈએ. તમે બધા કરીને જ આવ્યા છો. અને પહેલું છે, કોણ જવાબ આપશે? આંગળી ઊંચી કરજો પ્લીઝ. આપણે જરા ડિસિપ્લિન રાખીએ. બોલતા નિમિતા હોય, બોલો. વાંચો, સવાલ વાંચો પહેલા. આપણને મળેલા ધન, વૈભવ અને કુટુંબ પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી તેને સમ્યક દર્શન કહેવાય. ફોલ્સ. આપણે કોના ઉપર શ્રદ્ધા રાખવાની છે? કુટુંબ પર, ધન ઉપર, વૈભવ ઉપર. કોના ઉપર શ્રદ્ધા રાખવાની? પરમાત્મા. એટલે ફોલ્સ છે. બીજું કોણ બોલશે? ખાલી જગ્યા આત્મા ઉપર લાગેલા ભારે કર્મોની નિર્જરા તેવી તેને જ મોક્ષ કહેવાય. ફોલ્સ. ફોલ્સ. વેરી ગુડ. આત્મા ઉપર લાગેલા ભારે કર્મોની નિર્જરા. કેમ લખ્યું? કેમ ફોલ્સ કેમ છે? સાચું કેમ નથી? બધા જ કર્મો ભારે કે હલકા, બધા જ કર્મો નીકળી જવા જોઈએ. ત્રીજું વિચાર બોલો. સમ્યક દર્શનનો સ્વામી આત્મા પોતે જ છે. ટ્રુ. હમણાં જ આપણે કહી દીધું. બરોબર. ચોથું બોલો. ભાવ નિક્ષેપ કરતા દ્રવ્ય નિક્ષેપ વધુ સારો ગણાય છે. ફોલ્સ. ભાવ નિક્ષેપ કરતા દ્રવ્ય નિક્ષેપો સારો નથી. ભાવ નિક્ષેપો સૌથી ઉત્તમ ભાવ નિક્ષેપો કહેવાય. પાંચમું વિજય. ઉપસમ સમ્યક વધુમાં વધુ 66 સાગરોપણ સુધી ફોલ્સ. ફોલ્સ. ઉપસમ સમ્યક તો વધુમાં વધુ 66 નહીં પણ કેટલું? અંતર. બરોબર છે, બરોબર છે. સાતમો બોલો. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડી સાગરોપણ છે. ટ્રુ. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? 70 કોડાકોડી સાગરોપણ. બરોબર છે. સાતમો નીતિનભાઈ. ગ્રંથના સૂત્રો પર લખાતું ગુજરાતીમાં વિવેચન ટીકા છે. ફોલ્સ. એને ડબો કહેવાય. બરોબર છે, ડબો. આઠમો કોણ કહેશે? પ્રમોદાબેન બોલો. 7 તત્વોમાં જે છોડવા જેવા છે એને હૈત્વ છે. સાચું છે. જે છોડવા જેવા તત્વો છે એને આપણે હંમેશા હે કહીએ. નવમો બોલો. મોક્ષની પ્રાપ્તિ થવી એ જીવનું સાધક સ્વરૂપ છે. ફોલ્સ. સાધ્ય સ્વરૂપ છે. સાધક નહીં પણ સાધ્ય સ્વરૂપ છે. દસમો. મારું તે સાચું અને સાચું તે મારું
નહીં એમ માને તે મિથ્યાત્વી કહેવાય. True, બરાબર છે. મારું તે સાચું એ મિથ્યાત્વી હોય એ જ કહી શકે કે હું કહું છું એ સાચું. બરાબર? ખરેખર તો સાચું છે એ મારું એમ કેવું જોઈએ. 11 કોણ કહેશે? જ્યોતિબેન બોલો. પુણ્ય એ સંવર તત્વનો પિતાભેદ ગણાય. ફોલ્સ. ફોલ્સ. કોનો છે એ તત્વ? આશ્રમનો છે પિતાભેદ. બરાબર છે. 12મો વિચનભાઈ બોલો. ઘણા લાંબા સમય પછી મોક્ષ પામે. ફોલ્સ. અભવ્ય જીવ કદી પણ મોક્ષ પામે જ નહીં. 13મો એના જ્ઞાનીને મોક્ષ એ પ્રમાણ વાક્ય છે. ફોલ્સ. ફોલ્સ. એ નય પ્રમાણ નથી. ને 14મો નિરંજનભાઈ. સમ્યક દર્શન એ આત્માનો ગુણ નથી. ફોલ્સ. ફોલ્સ. રાઈટ. સમ્યક દર્શન એ આત્માનો ગુણ નથી એ ખોટું કહેવાય. સમ્યક દર્શન એ આત્માનો ગુણ છે. અને 15મો એટલે દર્શન સપ્તક એટલે આકાશમાં સપ્તર્ષિના દર્શન કરવા. ઓકે. 16મો હાથ ઊંચો કરો પ્લીઝ. હાથ ઊંચો કરો. બોલો આશા. 48 મિનિટને અંતર્મુલકાર કહેવાય. ફોલ્સ. ફોલ્સ. અને 17માનો જવાબ કોણ આપશે? જવાબ આપશે કોણ? બોલો. દ્રવ્ય નિક્ષેપોને વસ્તુની કે વ્યક્તિની વર્તમાન અવસ્થા. ફોલ્સ. ભૂલાણ. દ્રવ્ય નિક્ષેપ એ ભાવ નિક્ષેપવાની વાત છે, દ્રવ્યની નથી. ચાલો, આ વાત તો પતી ગઈ. અહીંયા સુધી આપણે થોડો રિવ્યુ કરી ગયા, થોડા ઓરલ પણ આપણને તૈયાર થયું. મને લાગે છે કે મોટા ભાગના તો લગભગ વાંચીને આવે છે. એટલે મોટા ભાગના વાંચીને આવે છે એનો અર્થ એ તો થોડા ભાગના વાંચ્યા વગર પણ. એટલે હવે જરા પ્લીઝ જરા વાંચીને આવજો. આ વસ્તુ એવી જ આ વિષય એવો છે કે જેટલું આપણે પોસ્ટપોન કરશું ને એટલું વધારે ઢગલો થતો રહેશે કે પછી વાંચશું. હવે આપણી પાસે નોટ છે જ ને, આપણી પાસે હવે તો નોટ પણ છે, હવે તો રેકોર્ડિંગ પણ છે, હવે તો વિડીયો પણ છે. જોઈશું ફુરસદ. એ ફુરસદ ક્યારેય મળવાની નથી. ખરેખર તો શું થાય કે આજે સ્વાધ્યાય થવા 2 દિવસમાં તમે રિવ્યૂ કરી લો, ચાહે જોઈ લો, ચાહે સાંભળી લો, ચાહે વાંચી લો. કારણ કે આની કન્ટિન્યુઇટી છે. એટલે એ કન્ટિન્યુઇટી ક્યારે રહેશે, તમને મજા ક્યારે આવશે કે જો આ બધા ટેકનિકલ થોડી પરિભાષા, આ શબ્દોની જો સમજણ આપણને આવશે ને તો તમને આગળ મજા આવશે. હવે અહીંયા સમ્યક દર્શનની વાત પૂરી કરી. હવે આપણે જ્ઞાનની વાત કરીએ. અને એ જ્ઞાન પણ કયું જ્ઞાન? સમ્યક જ્ઞાન. કારણ કે દર્શન જો સમ્યક થઈ ગયું તો સમજી લો જ્ઞાન પણ સમ્યક થાય. અત્યાર સુધીનું જે કંઈ જ્ઞાન આપણી પાસે હતું એ બધું સમ્યક નહોતું, પણ સમ્યક દર્શન આવ્યા પછી માની લો કે અત્યારે સમ્યક દર્શન આપણને આવ્યું છે. હવે જે કંઈ જ્ઞાન છે કેવું થઈ ગયું? સમ્યક જ્ઞાન. કારણ કે હવે તમને જે આડાઅવળા જ્ઞાનની એની તમને બહુ મૂલ્ય નહીં લાગે. જનરલ નોલેજ લઈ લો, આજે ઇન્ટરનેટ પર આ જુઓ, તે જુઓ, અને આ બધું વાંચી લો, આ સાંભળી લો. એ તો તમે તરત જ એક ગૂગલ પર મૂકો એટલે 1 મિનિટમાં બધું મળી જાય છે. પણ જે જ્ઞાન આત્મજ્ઞાન છે, જે આત્મલક્ષી છે, આત્મા માટે જે ગુણકારી છે, એ જ્ઞાન એ તમારો ઉઘાડ થઈ જશે. કારણ કે દર્શન ઉઘડી ગયું ને, શ્રદ્ધા આવી ગઈ. હવે તમને એમ લાગે છે કે હવે સમય બહુ ઓછો છે, હવે સમયનો સદુપયોગ કરી લઈએ. અને જો આ સંકેત પામી ગયા તો મોક્ષ તો આપણો રિઝર્વ થઈ ગયો ને. આપણે એક પ્લેનની ટિકિટનું રિઝર્વેશન કરાવવું હોય તો 3 મહિના પહેલાથી કાઢીએ છીએ કે ઇન્ડિયા જવું છે, પ્લેનની ટિકિટ કરાવવી પડશે. બધી એરલાઇનમાં રેકોર્ડ ફોન કરી, આ કરી, તે કરી. પણ એકવાર ટિકિટ મળી ગઈ ને પછી શું થઈ ગયું? તમે નિશ્ચિત થઈ ગયા. પછી તમારું લક્ષ્ય આખું બદલાઈ ગયું. હવે તો આપણે જવાનું જ છે નક્કી, એમ સંકેત આવી ગયું એટલે નક્કી તમારે હવે પ્લેન પકડવાનું છે. હવે તમને ટિકિટ મળી ગઈ. હવે કોઈ એમાં ચેન્જ કરી શકે એમ નથી. હવે જે છે તૈયારી કરવાની. ને તૈયારીમાં તમે લાગી જાઓ કે હવે બરાબર પેકિંગ કરવાનું છે, સામાન બધો લેવાનો છે, ખરીદી કરવાની. તમારું બધું લક્ષ્ય આડીઅવળી વાતોમાંથી બહાર નીકળી જશે. એટલે એ જ્ઞાન એ સમ્યક જ્ઞાન થઈ જાય. આવા મુખ્ય 5 જ્ઞાન છે. આપણે ઉપરથી પહેલા સમજી લઈએ. એ 5 જ્ઞાનના નામ છે. એક તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન,
અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. આમ તો બહુ સામાન્ય છે, તમે જાણો છો. મતિ જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયો છે અને મન વડે જે જ્ઞાન થાય એનું નામ મતિ જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે 5 ઇન્દ્રિયો અને મન તો એમાં પણ છે, પણ શ્રુત જ્ઞાનમાં ફેર ક્યાં છે? શ્રુત જ્ઞાનમાં શબ્દની સાથે અર્થ પણ સમજાવવો જોઈએ. શબ્દની સાથે અર્થ પણ સમજાવવો જોઈએ. એ શ્રુત જ્ઞાન. બરોબર? એ શ્રુત જ્ઞાન. મનઃપર્ય જ્ઞાન. હવે મતિ અને શ્રુત છે ને, એ તો લગભગ આપણને બધાને છે, લગભગ છે, પણ ઓછા વધતા પ્રમાણમાં. ત્રીજું જે અવધિ જ્ઞાન છે, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ 3 જ્ઞાનમાં કોણ કામ કરે છે વધારે? આત્મા. એ આત્માથી થતું જ્ઞાન છે. એમાં ઇન્દ્રિયોનો કોઈ પ્રયોજન નથી, ઇન્દ્રિયોનું કંઈ કામ નથી. ઇન્દ્રિયોને કહે તમે બાજુમાં બેસી જાઓ. હવે કામ છે આત્મા. આત્મા કંટ્રોલમાં લે છે. એટલે આત્મા વડે થતું જ્ઞાન એ અવધિ જ્ઞાન. અને અવધિ જ્ઞાનની અંદર રૂપી દ્રવ્યો જોઈ શકાય, જેને રૂપ છે એ જોઈ શકાય. બરાબર? તો મનોપર્ય જ્ઞાન કેવું છે? એ પણ બહુ સૂક્ષ્મ જ્ઞાન છે. એ પણ ઉત્તમ પ્રકારના સાધુને જ હોય. અને એ જ્ઞાન કેવું કે અઢીદ્વીપમાં રહેલા સંગની પંચેન્દ્રિય જીવોના મનના ભાવોને જાણવા. મનના ભાવોને જાણવા. તો વિચાર કરો કે આ કેવું ઊંચું જ્ઞાન છે. કેટલું ઊંચું. ઉત્તમ સાધુ હોય, શ્રાવકને તો આ હોય જ નથી. ઉત્તમ સાધુને આ જ્ઞાન આવે. એ મનોપર્ય જ્ઞાન. અને કેવળ જ્ઞાન તો આપણે જાણીએ છીએ કેવું છે? 3 લોકનું, 3 કાળનું, બધા જ ગુણ પર્યાયનું, બધા જ પર્યાયોનું જ્ઞાન. એ એક જ જ્ઞાન માત્ર કેવળ જ્ઞાન. બરાબર? આ એની સામાન્ય વાત થઈ. આપણે હવે જરા ઊંડાણથી વિચારીએ મતિ જ્ઞાન શું. એટલે આપણે એનો જરા ચાર્ટ જોઈ લઈએ. આપણે જે હમણાં ડેફિનેશન જોઈ ગયા એ જ વાત છે અહીંયા આગળ. બીજું અહીંયા 9મું સૂત્રથી આપણે શરૂઆત કરી છે જ્ઞાનની વાત. એમાં લખ્યું છે મતિ શ્રુતાવધિ મનઃપર્યાય કેવલાની જ્ઞાનમ. એની સંધિ છૂટી પાડો તો મતિ શ્રુત અવધિ મનઃપર્યાય કેવલાની જ્ઞાનમ. આ પહેલું સૂત્ર. એટલે 5 જ્ઞાનની વાત કરી અને 5 જ્ઞાનની જે ડેફિનેશન આપણે જોઈ ગયા બધું જ અહીંયા આગળ છે. હવે શરૂઆત કરીએ આપણે મતિ જ્ઞાનથી. તો મતિ જ્ઞાન માટે એમ કહ્યું કે 5 ઇન્દ્રિયો અને મન વડે. 5 ઇન્દ્રિયો કઈ? તમે કેવી રીતે પારખશો? 5 ઇન્દ્રિયો તમારે જો પારખવી હોય, તમે એક કામ કરો, બધાએ દાઢીએ હાથમાં કાપો. આ સ્પર્શ થયો, જરા ઉપર જવાનું શું આવશે? રસ. જરા ઉપર જાઓ એટલે ઘ્રાણ. એનાથી ઉપર જાઓ એટલે ચક્ષુ. અને અહીંયા જાઓ એટલે શ્રવણ. આ મોડું જ છે એટલે તમારે પાસપોર્ટ ફોટો કેમ માંગે છે? તમે ક્યાંય બી જશો ને પહેલા પાસપોર્ટ ફોટો માંગશે. તમારી 5 ઇન્દ્રિયો સલામત છે ને બધું. એટલે એ જોઈ લેશે. સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને કાન એટલે શ્રવણ. આ 5 ઇન્દ્રિયો. પણ 5 ઇન્દ્રિયો તો ખરી, પણ છઠ્ઠું એનાથી થતું જ્ઞાન એ મતિ જ્ઞાન. હવે જો મતિ જ્ઞાનની અંદર કોઈ અર્થની વાત કરી? કઈ અર્થની વાત જ નથી. ખાલી એમને એ જે માત્ર શબ્દો તમે સાંભળ્યા અને મોઢે કર્યા, અર્થ સમજાયો નથી, એ જ્ઞાન એ મતિ જ્ઞાન છે. અને મતિ જ્ઞાન આપણને છે કે નહીં? શ્રુત જ્ઞાન નહીં હોય પણ મતિ જ્ઞાન તો છે. તમે પ્રતિક્રમણ કરો છો એટલે કેટલા સૂત્રો બોલો છો? બોલો, બધાનો અર્થ ખબર છે? અર્થ ખબર નથી. સૂત્ર ખબર છે, સૂત્ર ખબર છે પણ અર્થ ખબર નથી. તો જો એ સૂત્ર જે ખબર છે, અર્થ ખબર નથી, તો એ મતિ જ્ઞાન. પણ એ સૂત્રની સાથે અર્થ પણ જો સમજાય તો એ જ્ઞાન કેવું થઈ જાય? શુદ્ધ જ્ઞાન. કારણ કે મહાપુરુષોએ લખેલી જીનવાણી જે છે એનો અર્થ એમણે કર્યો અને એક અર્થ આપણને સમજાવ્યો, અથવા કોઈ ગુરુ પાસેથી આપણને સમજણ મળે. બરાબર? સૂત્રો તો આપણે રોજ બોલીએ છીએ. તમને એક એક્ઝામ્પલ આપું. સંસાર દાવા આપણે બધા બોલીએ છીએ કે નહીં?
બધાને આવડે છે સંસાર દાવા? ચાલો આપણે મોટેથી બોલો. સંસાર દાવાની પહેલી ગાથા બોલો. હવે અર્થ આવડી ગયો ને? અર્થ એનો બહુ મજાનો છે. અર્થ તમે સમજો તો એનો અંદર તમને સંસાર દાવા શું છે ખ્યાલ આવશે. સંસાર દાવા નલ દાહ નીરમ. દાવા નળ ભેગું કરી નાખો. આ સંસાર દાવા નળ જેવો છે. દાવા નળ હોય ને દાહ પમાડે. દાહ એટલે દજાડે. આ સંસાર દાવા નળ જેવો છે અને એનો દાહ એ જે દજાડે છે. નલદાહ નીરમ. નીરમ એટલે પાણી. તો પ્રભુ તમે કેવા છો કે સંસાર રૂપી દાવા નળને શાંત કરવા માટે ઉપરથી પાણી સમાન છો. ભગવાનની ભક્તિ છે, ભગવાનની સ્તુતિ છે. સંસાર દાવા નલ દાહ નીરમ સમોહ ધૂલી હરણે સમીરમ. સમોહ એટલે મોહ રૂપી. સમોહ મોહ રૂપી. ધૂલી ધૂલી એટલે ધૂળ. તો મોહ રૂપી ધૂળ જે ચારે બાજુ અમારા આત્મા ઉપર લાગી ગઈ છે એને ઉડાડવા માટે તમે સમીર એટલે પવન. તમે પવન સમાન છો. મહાવીર ભગવાન માટે કહે છે, વીર ભગવાન માટે સંસાર રૂપી દાવાનળનો એ તાપ છે એને શાંત કરવા માટે તમે પાણી ઉપરથી ફસાવો છો. પાણી સમાન છો. અને મોહ રૂપી ધૂળ જે અમારી ચારે બાજુ જામી ગઈ છે એને ઉડાડવા માટે તમે કેવા છો? સમીર સમાન, પવન સમાન. માયા રસાતા રણસાર સિરમ. માયા, આ જે માયા છે, માયા રસા એટલે પૃથ્વી. આ પૃથ્વી રૂપી જે પૃથ્વીમાં જે માયા છે એ પૃથ્વી રૂપી માયા. રણસાર સિરમ, એને ખોદી કાઢવા માટે સિરમ. સાર સિરમ એટલે તમે તીક્ષ્ણ હળ સમાન છો. તીક્ષ્ણ હળ જાય ખેડૂત ખોદે. માયા રૂપી પૃથ્વીને ખોદી કાઢવા માટે તમે તીક્ષ્ણ હળ સમાન છો. આખી માયાને પૃથ્વીને જ ખોદી કાઢો છો. માયાને બધી ઉખાડીને ફેંકી દો. નમામિ વીરમ ગિરિસાર ધીરમ. એવા પ્રભુ તમે કેવા છો? ગિરિસાર. ગિરી એટલે પર્વત. અને પર્વતમાં સૌથી શ્રેષ્ઠ પર્વત મેરુ પર્વત. મેરુ પર્વત જેવો અડગ અને સ્થિર છે એવા તમે અડગ અને સ્થિર છો. એવા પ્રભુને હું શું કરું છું? નમામિ, નમસ્કાર કરું. કેટલું સરસ થઈ ગયું. હવે તમને શું થઈ ગયું? આ જે મતિ જ્ઞાન શેમાં પરિણામ પામ્યું? તમારા જ્ઞાનાવલી કર્મનો આ સૂત્ર પૂરતો પણ ક્ષયોક્ષમ થયો. અને તમે શું કહો છો? જ્ઞાનનો ક્ષયોક્ષમ. ક્ષયોક્ષમ એટલે શું? કે જે ગાથા મને પહેલા માત્ર શબ્દથી જાણતો હતો એ ગાથા નો હવે મેં શું કર્યું? એની સમજૂતી કરી એના ઉપરનું આવરણ મેં હટાવ્યું. એટલે એનો ક્ષય કર્યો. બાકીના આવતા જે કર્મો છે એને મેં અટકાવી દીધા. એટલે મારા જ્ઞાનનો શું થયું? ક્ષયોક્ષમ. બરાબર? ક્ષયોક્ષમ થયું. આવી રીતે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનનો આ ટાઈની ભેદ છે. પણ એમાં ચડિયાતું કયું? મતિ કે શુદ્ધ? શુદ્ધ જ્ઞાન ચડિયાતું નેચરલી. કારણ કે શુદ્ધ જ્ઞાનમાં અર્થ સમજાય છે. મતિ જ્ઞાનમાં શું થાય? ઘણી વખત અર્થ નથી સમજાતો. મેં તમને એકવાર દાખલો આપેલો કે અમે જ્યારે જાપાનમાં ગયેલા પર્યુષણ માટે, તો ત્યાં આગળ કોઈની સાથે મુલાકાત થઈ હશે તો જરાક વાત થઈ અને પછી જ્યારે છૂટા પડે કે આરીગાટો ગોઝાઈમાં. આટો આટો શું કરે છે ખબર નથી પડી. બીજી વાર કોઈની સાથે ગયા તો આરીગાટો ગોઝાઈમાં. મારે પેલા હોજ ફેમિલીને પૂછવું પડ્યું કે આરીગાટો ગોઝાઈમાં શું છે? તો કે એનો અર્થ કે થેન્ક યુ. થેન્ક યુ નો અર્થ આરીગાટો ગોઝાઈ. બોલો હવે આ કેવી રીતના ખબર પડે? આ આપણને તો કંઈ આવડે નહીં. એટલે પછી મને થયું કે હવે આ સમજાઈ ગયું. એટલે ત્યારથી મેં ગોખી રાખ્યું ક્યાંય બી જવું ને તો એટલીસ્ટ આરીગાટો ગોઝાઈમાં તો કંઈ ના. પછી આગળ ના આવડે તો કંઈ નહીં. એટલું તો કહું. આ બધા શબ્દો શું છે એ તમને એક બીજો શબ્દ પણ બતાવું, મજાનો છે. એક જણની સાથે અમે આ રીતના જાપાનમાં તો નહીં પણ બહાર આવ્યા પછી અહીંયા પછી કોકની સાથે વાત નીકળી હશે અને અમે એક જાપાનીઝ આવ્યો.
એને પછી અમારી સાથે વાત કરીને કીધું કે ઓહાયો ગોજાઈમાસ. ઓહાયો ગોજાઈમાસ શું છે? એટલે મેં હું ઓહાયોમાં નથી, હું ન્યૂજર્સીનો છું. એટલે મને ભાઈ બરો જે વચ્ચે ઇન્ટરપ્રિટર હતો ને એને કીધું નહીં, એને તમને ગુડ મોર્નિંગ કીધું. ઓહાયો ગોજાઈમાસ એટલે ગુડ મોર્નિંગ. પછી મેં કીધું તમે એને તો પૂછો, મેં ન્યૂજર્સીનું કીધું એટલે એ શું સમજો છે? એને ઇન્ટરપ્રેટ કર્યું કે ઈ સેડ, એને એની ભાષામાં કીધું, જાપાનીઝ ભાષામાં કે ન્યૂ જર્સી, આઈ એમ ફ્રોમ ન્યૂ જર્સી, વોટ ડીડ યુ મીન? એને મને ગુડ મોર્નિંગ જ કર્યું. બે જણા સમજી તો કે એકબીજાને ગુડ મોર્નિંગ કર્યું છે. હવે કોણ શું બોલ્યું ભગવાન જાણે, પણ કે ઓહાયો ગોજાઈમાસ. પછી ખબર પડી કે ઓહાયો ગોજાઈમાસ એટલે ગુડ મોર્નિંગ. પણ આ મતિ જ્ઞાનમાં આવું છે. મતિ જ્ઞાનની અંદર કોઈ મફાઈ પણ જાય. એટલે આપણે શું, જ્ઞાન હંમેશા કેવું હોવું જોઈએ? શ્રુત સાથેનું જ્ઞાન એ સારામાં સારું. અને એ પણ અધૂરું હશે કે જરૂરી નથી કે આપણને બધા જ શબ્દો આવડે કે બધાના અર્થ આવડે. જરૂર નથી, ઇમ્પોસિબલ. આ જગતમાં કોઈ પણ કેવડી સિવાય કોઈ એવું નથી કે જેને સંપૂર્ણપણે શ્રુત જ્ઞાન હોય. કેવડીને તો શ્રુત જ્ઞાન જેવું હોતું જ નથી. એ તો આત્માની મદદથી જ જુએ છે બધું અને જાણે છે, બરોબર. પણ સંપૂર્ણ તો હોય જ નહીં, પણ છતાંય મતિ અને શ્રુત, એમાં મતિ જ્ઞાનમાં મોસ્ટલી વર્તમાન કાળનો વિષય વધારે હોય. મતિ જ્ઞાન. શ્રુત જ્ઞાનમાં શું હોય? ત્રણેય કાળની વાત, ત્રણેય કાળના વિષયને ગ્રહણ કરે. અને મતિ કરતા શ્રુત ચડિયાતો. પણ અને શ્રુતમાં ફેર એક જ છે કે એમાં ગુરુની સહાયની જરૂર પડે. અથવા એ ગુરુને બદલે ચોપડીમાં અર્થ આપેલા, ગુરુએ જ કરેલા અર્થ એ આપણને ખબર પડવું જોઈએ. હવે આમાં નિયમ શું છે? શ્રુત જ્ઞાન જેને હોય એને મતિ જ્ઞાન તો હોય. મતિ જ્ઞાન હોય અને શ્રુત જ્ઞાન હોય ખરું? હોય પણ ખરું અને ન પણ હોય. જરૂરી નથી કે હોય, બરોબર. તો આ 9મું સૂત્ર થયું, બરાબર. બધાને સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ અને આગળના 3 સૂત્રો લઈએ. એ પહેલા હું તમને ટૂંકાણમાં સમજાવી દઉં. એ 10મું સૂત્ર આવે છે, તમને પછી સૂત્ર બતાવું છું. તત્ પ્રમાણે, પહેલા એમને સાંભળી લો. તત્ પ્રમાણે. તત્નો અર્થ અહીંયા પેલા 5 મતિ જ્ઞાનની વાત કરે છે. જો ઉમાસ્વાદીજી જે ખૂબી છે કે જ્યારે સૂત્ર સમજાવે ને, જે સૂત્ર એનું અનુસંધાન આગલા સૂત્રની લાઈનમાં જ હોય. એટલે આગલા સૂત્ર માટે કંઈક કહેવા માંગે છે. તત્ એટલે પેલા 5 જ્ઞાન એ પ્રમાણે. પ્રમાણે એટલે દ્વિવચન છે. દ્વિ એટલે 2. તો એ 2 પ્રમાણવાળા છે એમ કહેવા માંગે છે. આ જ્ઞાન કેવા છે? 2 પ્રમાણવાળા છે. પછી એ 11મા સૂત્રમાં કહેશે આદ્ય પરોક્ષમ. આદ્ય એટલે પહેલાના 2. આદ્ય દ્વિવચન થયું ને, અને આદ્ય એટલે શરૂઆતના 2. આપણે કહીએ ને આદિ, તો આદ્ય એટલે પહેલા 2 જ્ઞાન. તો પહેલા 2 જ્ઞાન કયા હતા? મતિ અને શ્રુત. એ બંને પરોક્ષ પ્રમાણ છે. પ્રમાણ તો ખરું, પ્રમાણના 2 ભાગ, એક પરોક્ષ અને પ્રત્યક્ષ. આ પરોક્ષ પ્રમાણના છે. અને પરોક્ષ એટલે ડાયરેક્ટલી આત્મા નથી કરતો, પણ બીજા માધ્યમથી થાય છે, ઇન્દ્રિયોના માધ્યમથી થાય છે, એટલે પરોક્ષ થઈ ગયું. પ્રત્યક્ષમ અન્યત, 12મું સૂત્ર. પ્રત્યક્ષમ અન્યત. અન્યત એટલે બાકીના. તો બાકીના જ્ઞાન છે એ પ્રત્યક્ષ પ્રમાણવાળા છે. પ્રત્યક્ષ એટલે આત્માથી થાય છે, બરોબર છે. એ રીતે આપણે આ 3 સૂત્રો લઈએ છીએ. એના પછીના જોઈ લો. આમાં શું કહે છે? જુઓ, 10મા સૂત્રમાં તત્ પ્રમાણે એટલે ઉપરના 5 જ્ઞાન 2 પ્રમાણવાળા છે. કયા 2 પ્રમાણ? પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ, બરોબર. 11મા સૂત્રમાં કહે છે આદ્ય પરોક્ષમ. આદ્ય એટલે પહેલાના 2 જ્ઞાન. આદિ ઉપરથી આદ્ય, મતિ અને શ્રુત. એ પરોક્ષમ એટલે ઇન્દ્રિયના માધ્યમથી થાય છે, એને કંઈક માધ્યમ જોઈએ છે. અને 12મું સૂત્ર કહે છે પ્રત્યક્ષમ. પ્રત્યક્ષમ મન્યત એટલે પ્રત્યક્ષમ અન્યત. અન્યત એટલે બાકીના. તો બાકીના 3 જ્ઞાન કેવા છે? પ્રત્યક્ષ રીતે એટલે કે આત્મા વડે થાય છે. એ આત્મા વડે થાય છે, બરોબર. આમાં કોઈને કઈ શંકા? 3 સૂત્રો સરળ છે. આ જોઈ લો. મતિ જ્ઞાનથી જ્ઞાનાવળીનો ક્ષયોક્ષમ થાય. મતિ જ્ઞાનથી જ્ઞાનાવળીનો ક્ષયોક્ષમ થાય. કારણ કે તમે જ્યારે પ્રતિક્રમણમાં બેસો
ભલે સૂત્રનો અર્થ સમજાતો નથી, પણ એ સૂત્ર જે રીતે બોલાય, સ્પષ્ટ ઉચ્ચારથી, શુદ્ધ ઉચ્ચારથી અને એના ભાવથી બોલાય, તમે ભાવથી જો સાંભળો છો એક પૂરેપૂરી શ્રદ્ધાપૂર્વક, તો જરૂર તમારા કર્મ અક્ષય રહે. એટલા માટે જ પ્રતિક્રમણમાં આવવાનું કેમ, સામાયિક કરવાનું કેમ? આપણે કોઈ પણ જગ્યાએ પૂજામાં કે એમાં બેસીએ છીએ, શાંતિથી બેસીએ છીએ, કેમ કે જો એમાં એકાગ્રતા આવે ચિત્તની, તો કર્મનો ઢગલો ત્યાં ઉડી જાય, આત્મા ઉપરથી નીકળી જાય, ચોક્કસ. પણ એનાથી ઉત્તમ કયું છે? શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન હોય તો તમે ડોલવા માંડો કે શું કહે છે, શું મજાનું છે. તમે વંદિતું સૂત્ર સાંભળો ને, ખાલી એક જ દાખલો આપું છું, વંદિતું સૂત્ર બધાએ સાંભળ્યું છે? આપણે દર વખતે 14 પ્રતિક્રમણમાં 3 વાર બોલીએ છીએ, 3 વાર બોલીએ છીએ. પણ તમે જુઓ આપણા ધર્મની અંદર વિનય કેવો છે, વિનય અને વિવેક કેવો છે. વંદિતુ સૂત્રની પહેલી ગાથા આખી મંગલાચરણ છે, બરાબર? બોલો છે, પહેલી કહ્યું છે વંદિતુ સપસિદ્ધે. વંદિતુ એટલે હું શું કરું છું? વંદન કરું છું. હું કોને વંદન કરું છું? બધા સિદ્ધ ભગવંતોને હું વંદન કરું છું. ધમ્માયરીએ, ધમ્માયરી એટલે ધર્માચાર્યને હું વંદન કરું છું. આયરી એટલે આચાર્ય, ધર્માચાર્યને હું વંદન કરું છું. સર્વસાહુવ, બધા સાધુ ભગવંતોને પણ હું વંદન કરું છું. કેટલો વિનય છે તમે જુઓ. હું સિદ્ધ ભગવંતોને વંદન કરું છું, આચાર્ય ભગવંતોને વંદન કરું છું, સાધુ ભગવંતોને વંદન કરું છું, અને આ ત્રણેય ભગવંતોને વંદન કરીને ધમ્માયર્ય સવસાવ ઈચ્છામિ પરિક્રમ્યું, હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. મારા પાપોનું પ્રાયશ્ચિત પ્રગટ કરવા માટે હે ભગવાન હું ઈચ્છું છું. ઈચ્છામિ પરિક્રમ્યું. કયું પાપ છે? સાવક ધમ્માયારસ, શ્રાવક ધર્મમાં લાગેલા અતિચારો. આરસ, અહીં આરસ છે એટલે અતિચારો. મારા ધર્મમાં મારા જીવન દરમિયાન, મારા દિવસ દરમિયાન, આ 14 દિવસ દરમિયાન, 14 કરી હતા આપણે, મારાથી જે કોઈ અતિચારો લાગ્યા હોય, અને અતિચારો એટલે શું કે હું પૂરેપૂરું પચખાણ પાડી ના શક્યો, અને થોડી કંઈ ભૂલ થઈ ગઈ, થોડી સ્ખલના થઈ ગઈ, બરાબર? તો એ અતિચારોને હું ક્ષમા માંગુ છું તમારી હાજરીથી, તમારી મંજૂરી મેળવીને. કેટલો વિનય છે જુઓ, પહેલી જ ગાથા કેટલો વિનયપૂર્વક. હવે આ તમે જ્યારે સાંભળો ને તો તમારા કર્મો ઢીલા ના થાય, પકડ ઢીલી થઈ જાય. એટલા માટે તમને ખ્યાલ છે કે પક્ષી વંદિતાની અંદર જ્યારે આપણે સાથે બેસીએ છીએ ત્યારે પક્ષી સૂત્ર, સાધુ ભગવાન નથી એટલે શ્રાવક તરીકે આપણે બોલીએ છીએ, રાઈટ? એ સૂત્ર બોલતી વખતે કઈ મુદ્રામાં આપણે બેસીએ છીએ? કૌશક મુદ્રા. કૌશક મુદ્રામાં બેસી અને સાંભળવાનું છે. અને એ સાંભળતા 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 કોઈ 1-2 શબ્દો કાને પડ્યો કે મારા કર્મો અત્યારે, એટલો તો ખ્યાલ છે કે વંદિતુ સૂત્ર એ પ્રાયશ્ચિત છે. મારા પ્રતિક્રમણ દરમિયાન આ પ્રાયશ્ચિતનું છે, વંદિતુ જ મુખ્ય છે અંદર, બરાબર? એનું હું પ્રાયશ્ચિત કરું છું. મારા ઉપર લાગેલા જે કર્મો છે એનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. અતિચારોનો, અનાચાર નહીં. અતિચાર ને અનાચારમાં ફેર શું? અતિચારમાં અજાણતા ભૂલ થઈ જવી, અનાચારમાં જાણીને ભૂલ કરવી. એ ભૂલ થઈ છે તો હવે એને નિગ્લેક્ટ કરે, ચાલો હવે થોડું પીધું જ છે ને તો પૂરું પી નાખીએ, શું ફરક પડે છે? એકાસનું ભાગ્યું ભૂલથી પાણી પીવાઈ ગયું. કોઈ આપણને ટકો કે આજે તો એકાસનું ભાગ્યું, તો ભાગ્યું છે, ભાગવા તો હવે થોડું જરા આઈસ્ક્રીમ ની ખાઈ લઈ, હવે શું છે, હવે તો ભાગ્યું જ છે ને. તો એ અનાચાર, અને એનું પ્રતિક્રમણ ના હોય એને માટે તમે પછી ગુરુ જે આપે એ કરવા માટે આલોચના લેવી પડે, બરોબર? અને એ પણ એ તમારા ભાવ ઉપર છે આખું. પણ પ્રતિક્રમણની અંદર તો આપણે શું છે, જે અતિચારો લાગ્યા છે એનું કરવાનું છે. હવે 13મું સૂત્ર આવે એ પહેલા આપણે જરાક સમજી લઈએ. 13મા સૂત્રમાં શું કહે છે? મતિ જ્ઞાનના પર્યાયવાચી શબ્દો, બરોબર? હવે પર્યાય એટલે શું? પર્યાયવાચી એટલે એક શબ્દના 2 અર્થમાં કહી શકાય, 3 રીતે કહી શકાય, બધા પર્યાયવાચી શબ્દો છે, બરોબર? તો પર્યાયવાચી શબ્દ 13મું સૂત્ર છે મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ. આ બધા એના પર્યાયવાચી શબ્દો છે. આટલો જ એનો સાર છે, આટલો જ એનો સાર છે. હવે સ્મૃતિ એટલે શું?
આપણે સ્મરણ કરવું કહીએ ને, ભૂતકાળની વાતને યાદ કરવી, એ સ્મૃતિ થઈ ગઈ. પછી સંજ્ઞા, સંજ્ઞાનો અર્થ આ બધા આમ તો અર્થ એક જ છે, અને સંજ્ઞા એટલે ભૂતકાળના વિષયને વર્તમાનમાં લાવીને વાત કરવી. ચિંતા એટલે કોની ચિંતા કરવી? ભવિષ્યની ચિંતા કરવી. અને અભિનિબોધ તે ત્રણેય કાળ માટે વાપરી શકાય. બરાબર? તો આ જે સૂત્ર છે 13મું સૂત્ર, આના પછીનું એ આપણે જોઈએ હવે. તેરમા સૂત્રમાં શું કહે છે? જો મતિહિ સ્મૃતિહિ સંજ્ઞા ચિંતા વિનિબોધ ઇત્યનર્થાંતરમ. એની સંધિ છૂટી પાડો તો મતિહિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ ઇતિ અનર્થાંતરમ. અનર્થાંતરમ એટલે એનો એક જ અર્થ થાય છે, અથવા ભેદ છે તો બહુ સૂક્ષ્મ છે. ભેદ છે તો બહુ સૂક્ષ્મ છે. હવે કઈ રીતે જુઓ તમે. પહેલા મતિ, મતિનો અર્થ કે મનન કરવું અથવા ચિંતન કરવું. એ વર્તમાન કાળના વિષય, વર્તમાન કાળના વિષયને ધારણ કરે કે મનન કરવું. કોઈ વસ્તુ પર આપણે મનન કરીએ, ચિંતન કરીએ કે શું થયું. પછી સ્મૃતિ, સ્મૃતિનો અર્થ સ્મરણ કરવું, એટલે ભૂતકાળ આવી ગયું. ભૂતકાળનો અર્થ અહીં આવી ગયો. ભૂતકાળમાં એટલે શું કે ભાઈ અમે લગ્ન પછી અહીંયા આગળ ફરવા ગયા હતા, અથવા તો અમે સમય શિખરની યાત્રા ગયા હતા ગયા વર્ષે. બધી આજે આપણે કરીએ સ્મરણ એટલે યાદ આવે છે. બરાબર? એ સ્મૃતિ થઈ ગઈ. સંજ્ઞા, ભૂતકાળને યાદ કરીને વર્તમાનમાં જોવું. આ એ જ દેરાસર છે જ્યાં ગયા વર્ષે હું આવ્યો હતો. આપણે પાણીધણા જઈએ તો શું કહીએ? આ જ ગિરિરાજ છે જ્યાં ગયા વર્ષે અમે આવ્યા હતા. એટલે એ શું થયું? એ કયું થયું? સંજ્ઞા. અને ચિંતા એટલે ભવિષ્યના વિચારો, ભવિષ્યના વિચારો. હવે આ 401k નું શું થશે? મારી પેલી સીડી ઇન્ટરેસ્ટ તો આવતું જ નથી, હવે કરવું શું? આ બધું જે છે ભવિષ્યના ચિંતાઓ ખૂબ કરીએ આપણે. એ શું થયું? ચિંતા. અને અભિનિબોધ એ સર્વ પ્રકારના મતિ જ્ઞાન માટે. અભિનિબોધ જનરલી વપરાય. હવે એમાં એક જ છે, ફેર ક્યાં છે કે તમારે પ્રોપર્ટી કેવી હોય ને, આપણે કહીએ કે ભાઈ મારી પાસે આટલી મિલકત છે, મારી પાસે આટલી પ્રોપર્ટી છે, આટલી મિલકત છે. મિલકતનો અર્થ શું થયો? રોકડું પણ આવી ગયું, સોનું પણ આવી ગયું, દાગીના પણ આવી ગયા, ફર્નિચર પણ આવી ગયું. એટલે બધાના માટે એક શબ્દ વાપરી દીધો, જનરલ. એટલે મોર જનરલાઇઝ ટર્મ. બરોબર? તો આ રીતે આપણે 13મા સૂત્રની અંદર જોઈ લીધું. હવે 14મું સૂત્ર શું કહે છે? 14મું સૂત્ર જોઈએ આપણે. ચૌદમાં કહે છે તદિન્દ્રિયાનિન્દ્રિય નિમિત્તમ તદ ઇન્દ્રિય અનિન્દ્રિય નિમિત્તમ. તદ એટલે કોની વાત કરે છે? આગળના. તદ એટલે આગળના જે પેલા 5 શબ્દો આપણે વાપર્યા મતિ જ્ઞાન વિશે, એ કોની કઈ રીતે થાય છે? ઇન્દ્રિયોની સહાયથી પણ થાય છે, ઇન્દ્રિયોના નિમિત્તથી. અને અનિન્દ્રિય એટલે શું? મન. ઇન્દ્રિયો અને મન આ બંનેના નિમિત્ત વાળું છે, એટલે કે તેની સહાયથી ઉત્પન્ન થાય છે. બરાબર? હવે 5 ઇન્દ્રિયો ક્યાં છે? શરીરની અંદર છે કે બહાર છે? શરીર ઉપર જ છે ને 5 ઇન્દ્રિયો. અને મન ક્યાં છે? અંદર છે. એટલે મનને કઈ ઇન્દ્રિય કીધી? અભ્યંતરિક. અભ્યંતરિક એટલે 5 ઇન્દ્રિયોને અનિન્દ્રિય, 5 ઇન્દ્રિયો બહારની ઇન્દ્રિયો, અનિન્દ્રિય એ અભ્યંતર ઇન્દ્રિય. એટલે એ રીતે આપણે શું કહી શકીએ કે ઇન્દ્રિય અને અનિન્દ્રિયની મદદથી આ મતિ જ્ઞાન આપણને એના નિમિત્તથી થાય છે. બરાબર? એના નિમિત્તથી થઈ શકે. એટલે ઇન્દ્રિયો કોને ખબર આપે? એના જ્ઞાન તત્વોને ખબર આપે. એ જ્ઞાન તત્વો કોને ખબર આપે? મનને ખબર આપે. અને મન આત્માને ખબર આપે. બધું કનેક્શન છે ને અંદર આખું, આખી સર્કિટ છે અંદર. જો સર્કિટ ક્યાંક બ્રેક થઈ ગઈ તો પાછું આપણને યાદ ના પણ રહે, આપણને યાદ ના રહે. એટલે એ ખાસ સમજો. હવે જે આખો વિષય આવે છે એ જરા જુદો છે. હવે હું તમને 2 મિનિટ પોઝ કરી લઈએ આપણે, એટલા માટે કે હવે પેડ બદલવું પડશે. આપણે 15મું સૂત્ર લઈએ છીએ. 15મા સૂત્રથી જે આ જ્ઞાન છે મતિ જ્ઞાન,
હવે એક એક જ્ઞાનના આપણે ભેદ લેવાના છે. પહેલું જ્ઞાન કયું? મતિ જ્ઞાન. તો મતિ જ્ઞાનના 28 પ્રકાર છે. બહુ સરળ છે, બહુ સરળ છે, તમે નંબરથી ગભરાતા નહીં, બહુ સરળ છે. એ મતિ જ્ઞાનના 28 પ્રકાર કયા? તો એની ગણતરી માટે થોડા શબ્દો આપણે સમજવા પડશે. અને એમાંનો એક શબ્દ છે અવગ્રહ. અવગ્રહ. બીજો શબ્દ છે ઈહા. ઈહા. ત્રીજો શબ્દ છે અપાય. ચોથો શબ્દ છે ધારણા. અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. બરોબર? એ રીતે આપણે, અને 5 ઇન્દ્રિયોથી આ બધા ભેદ થાય છે. 5 ઇન્દ્રિયોથી જુદા પડવાનું. હવે અવગ્રહ એટલે શું? તો આપણી 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, બરાબર, એની સાથે કોઈ વિષયનો સંબંધ થાય, કોઈ વિષયનો સંબંધ થાય તો કંઈક છે એવો મનમાં ખ્યાલ આવે, એનું નામ અવગ્રહ. એનું નામ અવગ્રહ. એક દાખલો લઈએ. તમે બેઠા છો અને માનો કે એક કીડી ચડી પાછળ, તમને ખબર નથી પડી. તમને ક્યાંથી ખબર પડે? શરૂઆતમાં ખબર ના જ પડે ને. એમ કરતા 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 કપડા ઉપરથી છે કે અહીંયા આગળ આવી ગયા બાજુ, અને સ્પર્શ થયો જેવો ઇન્દ્રિયનો, એવો તમને કંઈક પહેલા થયું કે કંઈક છે. તમને એક્ઝેક્ટ ખબર નથી પડી કે કીડી છે, મકોડી છે, કે કંઈક બીજું કોઈ છે, કે કોઈનો સ્પર્શ થયો છે કે શું છે, કંઈ ખબર નથી, પણ છે ખરું કંઈક. એ કંઈક છે એવો જ્યારે મન જ્યારે જાણે અથવા ખબર આપે આત્માને કે કંઈક છે, એ શું થયું? એનું નામ અવગ્રહ. અંગ્રેજીમાં એને કંઈક પરસેપ્શન. બીજો શબ્દ છે ઈહા. ઈહા એટલે ઓલું શું હશે, શું હશે એનું કંઈક આપણે વિકલ્પો કરી. કીડી હશે, મકોડો હશે, કોઈ જીવાત હશે, તો કોઈ બીજું તો કંઈ નહીં હોય. એમ મનમાં કોઈ શંકા કુશંકા થાય, અથવા તો આપણે વિચાર કરીએ કે આ શું હશે, જુદા જુદા વિકલ્પો કરી. એનું નામ ઈહા. એને અંગ્રેજીમાં કહે છે કન્સેપ્શન. પહેલું પરસેપ્શન, બીજું કન્સેપ્શન, ત્રીજું કહીએ અપાય. અપાયનો શું થયો કે હવે ખબર પડી કે આ ચોક્કસ એને બરાબર ચટકો ભર્યો છે, અને આવો ચટકો મેં પહેલા પણ ચાખેલો છે. એટલે ખબર પડે કે અમુક વસ્તુ જ છે, એ નક્કી થઈ ગયું, લગભગ નક્કી થઈ ગયું, નિર્ણય મેં કર્યો. એનું નામ અપાય. એનું નામ અપાય. અને ધારણા એટલે જે ખબર પડી ગઈ હવે તો મને આ કીડી જ છે, એ નિર્ણય લાંબા સમય સુધી આપણામાં ટકી રહે. એનું નામ ધારણા. એનું નામ ધારણા. એ આ જે 4 શબ્દો છે, એટલે અપાયને અંગ્રેજીમાં કહે છે જજમેન્ટ, અને ધારણાને કહે છે રિટેન્શન. રિટેન્શન. બસ આ શબ્દો જો આપણે સમજીએ તો મતિ જ્ઞાન પછી બહુ સરળ થઈ જાય છે. જરા જોઈએ અહીંયા આગળ. જો 15મું સૂત્ર શું કહે? 15મા સૂત્રમાં કહે છે અવગ્રહે હા પાય ધારણા. છૂટું પાડો, અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. આપણે જે સમજી ગયા, અવગ્રહનો અર્થ કે ઇન્દ્રિય અને વિષયનો સંબંધ કંઈક છે એવો અવ્યક્ત બોધ. બોધ થાય છે પણ હજુ વ્યક્ત નથી થયો, હજુ મને સ્પષ્ટ નથી કે શું હશે. ઈહા એટલે એનો વિચાર, હવે શું હશે, વિચાર આવવા મળે. બરોબર? અપાય એટલે વિચાર પછી અમુક વસ્તુ છે એનો નિર્ણય થાય. ધારણા એટલે નિર્ણય થયા પછી એનો ઉપયોગ કેવો રહે? ટકી રહે. એનો ઉપયોગ ટકી રહ્યો, એનું નામ થયું ધારણા. આ રીતે અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, આ 4 થયા. બરાબર? મતિ જ્ઞાનના આ 4 મુખ્ય ભેદ થયા. હવે એ 4 5 ઇન્દ્રિયોથી થાય છે અને મનથી થાય છે. એટલે 5 ને 1 6 થયા, અને 6 ને 4 ગુણો એટલે કેટલા? 24 થયા. 24 ભાગ અહીંયા થઈ ગયા. સમજાઈ ગયું? બરાબર? એક બીજો દાખલો લઈએ. ચાલો આપણે શ્રવણેન્દ્રિયનો દાખલો લઈએ. આમાં કોઈને બહુ ઊંઘ આવે છે? ઊંઘવાની ટેવ ખરી કોઈને વધારે? એટલે ઊંઘવાની એટલે અત્યારની વાત નથી કરતો, પણ જ્યારે તમે સૂઈ ગયા હોય ત્યારે બહુ ઢોર વગાડે ત્યારે ઉઠવાનું મન થાય, ઉઠાય જ નહીં ત્યાં સુધી. તમને અનુભવ તો હશે કદાચ, નાખો તો વાંધો નહીં. એવું બને છે તો તમે સૂઈ ગયા હો, ભર ઊંઘમાં હો,
અને કોઈ બૂમ મારે આપણા નામની, બૂમ મારે, મારા નામનો કોણ ચંદ્રકાંત 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 કરીને કોઈ બૂમ મારે, અને આવું તો બનેલું હો. મારે એક વખત થયેલું, બહુ વર્ષો પહેલા, હવે તો હું સુધરી ગઈ જાય, બહુ વર્ષો પહેલા આવી રીતે એરપોર્ટ પરથી અમારે એને પાછા આવવું પડ્યું. એટલી બધી બૂમ મારે તો મારાથી ખબર જ ના પડે મને કશી જ. પછી નીચેથી માણસ ઉપર ઉતારે, ઉપર બોલાવે, લાવે ને બધું બહારના ખોલ્યા ને બધું કર્યું અને જગાડ્યો ઢંઢોળી, ત્યારે જાગ્યા. હવે આ શું બને છે કે જ્યારે આપણે ભર ઊંઘમાં હોઈએ અને કોઈ બૂમ મારે, એક બૂમ, બે બૂમ, ત્યાં સુધી કંઈ ખબર જ નથી પડતી. તો માનો કે 5-7 બૂમ મારે છે, નજીક લાવીને બૂમ મારે કે બા શું છે, ત્યારે તો કંઈ ખબર પડે ને. એ વખતે પહેલી વાર શું થાય, અવ્યક્ત બોધ થાય. અવ્યક્ત એટલે ખબર નથી આ કોઈ બૂમ મારે છે. તમને અલાર્મ વાગે એટલે પહેલા તો 5-7 ઘંટડી તો વાગે છે ને એને, પછી તમે કરો છો ત્યારે, બરાબર. હું ટેલિફોનની વાત નથી કરતો, ટેલિફોનમાં તો ઘણી વાર ન ઉપાડવો હોય તો વાગ્યા જ કરે. હે તો શું થાય આવી રીતે કે 5-7 બૂમ પછી આપણને કંઈક થાય મનમાં, સારું કોઈ બોલાવે છે. એ શું થયું, આ 4 માંથી કોને કહીએ આપણે? અવગ્રહમાં કંઈક કોઈ બૂમ મારે છે, કંઈ ખબર નથી પડતી, અવ્યક્ત બોધ. પછી શું થયું, પછી એ જીવ શું કરો વિચાર કરે, શું હશે, કંઈક નક્કી કરે કે યાર કંઈક નિર્ણય પર આવવો પડશે, કોઈ મને બૂમ મારી રહ્યું છે, વાત નક્કી. હવે એને કંઈક ખબર પડી કોઈ બૂમ મારે છે. જો આ પ્રોસેસ છે ને એટલી સ્લો છે, આપણે તરત રિએક્ટ થઈ જઈએ છીએ, પણ એની જો તમે થિયરી સમજો તો એક પછી એક સ્ટેપ છે, બરોબર. તમે જ્યારે બોમ્બ ફાટે ને ત્યારે એક સાથે જ આમ, પણ તમે એનો સાયન્સ જુઓ તો એક બીજાને ઇગ્નાઇટ કરે, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને, એમ પરમાણુ વધતા જ જાય. હા, અને પછી એ ડિસઇન્ટિગ્રેટ એટલું થાય કે આખો ફાટે. એમ અહીંયા આપણે એની પ્રોસેસ શું છે જોઈએ કે પહેલા શરૂઆતમાં કંઈ ખબર ના પડી, પછી 6ઠી 7મી બૂમે થયું તો કોઈક મને બોલાવે છે, કોઈક બોલાવે છે. હવે અપાય એટલે શું થયું કે આ જરૂર આ મુકેશભાઈ મને બોલાવે છે, બીજું કોઈ અવાજ તો એમ જ છે, બરાબર. એટલે એ પછી આપણને ખબર પડી એટલે શું થયું, એનો અપાય. અને એ અપાયને પછી ધારી રાખીએ, આંખ ઉઘડી જાય ને ખબર પડે આ તો તમે જ છો, એ નિર્ણય થઈ ગયો. અને એ નિર્ણય લાંબા સમય સુધી ટકી રહે. એટલે એનો અર્થ ખબર કે આપણને ખ્યાલ આવે લાંબા સમય સુધી રહે. તો આ 4 અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા મનથી, એ 5 ઇન્દ્રિયોથી થાય અને મનથી પણ થાય. મનથી પણ થાય. મનથી આપણે કોઈને કહીએ કે કોઈ મને જાણે કે બોલાવી રહ્યું છે બીજાનું, અથવા કંઈ પણ આપણને મનમાં વિચારો આવે, અને શું હશે, મને કંઈક વિચાર આવે છે, પછી વિચાર કરતા 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 મન નક્કી કરે કે આ હશે, આ હશે, આ એમ કરતા કરતા ધારણા ઉપર આવી જાય. તો 5 ઇન્દ્રિયો અને 6ઠું મન ને 4 ભાગા, એટલે 6 ગુણ્યા 4 બરાબર કુલ કેટલા થયા? 24 ભાગ થયા. 24 ભાગ થયા. અવગ્રહ, ઈહા, અપાય. અહીં આપણને પ્રશ્ન થાય કે ઉમા સ્વાતિજી, એટલે આ બધું કહેવાનો શું મતલબ છે? અવગ્રહ, ઈહા આપણને શું કામમાં આવવાનું છે? બધું કદાચ તમારી યાદ પ્રશ્ન કરશો, આ બધું જ્ઞાન આપણને શું કામનું છે? તમે જરા સમજો કે આ આપણા રોજના અનુભવો છે, અને એમાંથી આપણને એક અંગુલી નિર્દેશ કરે છે કે આવું તમારા આત્માની અંદર, હવે નિશ્ચય નહીં લગાડો, તમારા આત્મામાં પણ આવા સૂક્ષ્મ ફેરફારો થાય તો સમજી લેજો કે કંઈક થઈ રહ્યું છે. શું બને? અવગ્રહ એટલે તમને અવગ્રહ થયો, માનો કે હવે આપણે નિશ્ચય નહીંથી આત્મા ઉપર જઈએ, બીજું બધું ભૂલી જાઓ. તમને આમ દિવસો પર દિવસો જાય, તમે સ્વાધ્યાય કરો છો, બધું જુઓ છો કે હવે તો જીવન જુઓ છો કે આ લોકોનું જીવન કેવું છે, ક્ષણભંગુર જીવન છે આ બધું. અને હવે આપણો સમય પણ આમ ધીમે ધીમે આપણે પણ ઉંમર થતી ગઈ છે, હવે શું, એમ કરતા 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 આપણને જે આ પર પદાર્થ પ્રત્યેનો મોહ છે એ ઓછો થઈ ગયો. ખ્યાલ આવે છે? બહુ છે, ઓછો થઈ ગયો. હવે બધું સંગ્રહ કરી ગઈને શું કામ છે? ક્યાં સુધી આ પૈસા ભેગા કરીને આપણે કોને માટે રાખશું આ બધું? અને કહેવાશે શું, કોની પાસે કેટલા પૈસા છે નથી કહેવાતું, કોણ કેટલા પૈસા મૂકીને ગયો એ કહેવાશે. એ કોઈ કામમાં આવવાના નથી. કોણ મૂકીને ગયો, આટલા મૂકીને ગયો, આટલા મૂકીને, એમ કરતા કરતા આપણા મનની અંદર એમ થાય કે આ બધું ખોટું જ છે, આ સંસારનું જ બધું ખોટી માયા છે. એમ કરતા કરતા આત્મા કેન્દ્રિત થાય. આત્મકેન્દ્રિત એટલે સ્વયંને જુએ.
અને સ્વયંને જોવાનો પ્રયત્ન કરે એ વખતે એને સ્થૂળપણે એક એવો ભાવ થાય કે મને કંઈક થઈ રહ્યું છે. એ કંઈક થઈ રહ્યું એ શું થયું? અવગ્રહ. આત્મામાં કંઈ હિલચાલ મચે અને તમને કંઈક થાય એવો ભાવ લાગે તો એ થયો અવગ્રહ. ઘણી વાર તમને કલ્પના નહીં, તમને પોતાને બી અનુભવ થયો હશે. કોઈ દર્શન કરતા કરતા, ગિરિરાજ ઉપર ચડતા ચડતા, દવાણું કરતા કરતા, કોઈ કરતા કરતા કોઈક કાળે એવો અનુભવ તમે પોતે વિચાર કરો, મને થયું કે સારું કંઈક જુદા જ ભાવ આવે છે. એ જુદા જ ભાવ આવે છે, કંઈક થઈ રહ્યું છે. એ થયો અવગ્રહ. હવે મન વિચારે છે કે શું થયું હશે, આ ખરેખર સાચું હશે? એમ જ્યારે આત્માને આપણે જ પ્રશ્ન પૂછીએ કે આ કંઈક થઈ રહ્યું છે, શું સાચું છે? ખરેખર મારા જીવન, મારા અંદર, આત્માની અંદર આવા હિલચાલ મચી ગઈ છે. એ હા, હવે જાગૃતિ આવી. પેલો અવ્યક્ત બોધ હતો, હવે થોડી જાગૃતિ આવી. અને પછી એમ કે આત્મા કે ના, હું અને શરીર બેમાં કંઈક જુદાપણું તો છે જ, જુદાપણું તો છે. આ શરીર તો ખતમ થઈ જવાનું છે એક દિવસ, અને મારે તો, હું એટલે આત્મા, મારે તો અનંતની યાત્રાએ ચાલી નીકળવાનું છે. હું ક્યાં જઈશ? હું ક્યાં જઈશ? એ કોના ઉપર આધાર રાખે છે? મેં કેવા કર્મ કર્યા છે, મેં કેટલું દેવું અહીંયા ચૂકવ્યું. હું બહુ દેવું લઈને આવ્યો હતો, મેં ચૂકવ્યું કે મોજ મજા કરીને બધું એશ આરામ કર્યો, જીવન પૂરું થઈ. એ જ્યારે અંદરથી ભાવ આવે ત્યારે એમ લાગે કે ના સારું, આ કંઈક છે. હવે આત્મા છે એવું મને સમજાઈ ગયું. કારણ કે હું જઈશ ત્યારે શરીર તો ખતમ થઈ જવાનું, શરીર ઉપર તો ચિતા લાગી જવાની, મને કોઈ એક મિનિટ પણ રાખશે નહીં. હા, તો એ આત્મા ઉપર જોર વધ્યું. હવે જે પહેલા આપણે બિલકુલ નિગ્લેક્ટ કરતા હતા એના ઉપર હવે જોર વધ્યું, એ અપાય. અને હવે આત્મા સંબંધી હવે ગમે ત્યારે પણ કોઈ વિસ્મરણ ન થાય. હવે હું મારો આત્માને હું ભૂલીશ નહીં. એ શું થયું? ધારણ. હવે એને ધારી રાખો, ધારી રાખો એટલે બસ મનની અંદર હવે નક્કી થઈ ગયું, હવે મારા આત્માનું વિસ્મરણ હે પ્રભુ હું ક્યારે પણ નહીં કરું, કારણ કે મને તમારા ઉપર દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ છે. હવે મને કંઈક અંદરથી કંઈક થઈ રહ્યું છે. એ સમ્યક દ્રષ્ટિ. જો સમ્યક દ્રષ્ટિ આત્માને હંમેશા આવું થાય. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, આપણે કહીએ છીએ ને. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ. બરોબર? એટલે એ શું કરે કે કુટુંબનું બધું પાલન પોષણ બધું જ કરે, પણ અંદરથી અળગો રહે. જેમ ધાવ ખેલાવે બાળ, અંદરથી તો એ અળગો જ હોય છે, પોતાની જાતને જુદું જ કરે કે મારી આ ફરજ છે, હું કરી રહ્યો છું. જેમ ધાવ ખેલાવે બાળ, ધાવ માતા જેમ બાળકને રમાડે, પોતાનું સમજીને જ રમાડે, પણ છેવટે શું છે કે આ મારું બાળક નથી એવો એને ખ્યાલ આવે. આ મારું નથી. બરાબર છે? ધાવ ખેલાવે બાળ. એવું જ્યારે થાય એટલે નિશ્ચય નથી. એટલે આમાંથી આપણે શીખવાનું શું છે? ઉમા સ્વાતિજીએ આ સૂત્રો દ્વારા આપણી આંખ ઉગાડી નાખી કે અવગ્રહ ઇહા અપાય અને ધારણા છે. તમારે તમારા આત્મા પ્રત્યે પણ તું જાગી જા. તને આવું કંઈક થતું હશે અને આવા કંઈક જ્ઞાન છે, એવી આપણને એક ઉઘાડ આપી દીધી, સમજ આપી દીધી. અને હજુ તો બહુ મજાની વાત હવે આવે છે. હવે જે પહેલો છે ને અવગ્રહ, એ અવગ્રહના પાછળ બે ભેદ છે. એક ભેદનું નામ છે વ્યંજનાવગ્રહ, બીજા ભેદનું નામ છે અર્થાવગ્રહ. બહુ મજાની વાત છે, તમને દાખલો આપીશ એટલે સમજાશે. બરોબર? વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહ એટલે શું? કે ઇન્દ્રિયની સાથે કોઈ વિષયનો સંબંધ થયો અને એનું જે એક સંબંધ માત્ર જ છે, હજુ મને જ્ઞાન થયું નથી, માત્ર સંબંધ થયો છે. એટલે કીડી આવી છે અને એ અંદર ઉપર ચડે છે ધીમે ધીમે, મને કંઈ જ ખબર નથી, પણ એને શરૂઆત તો કરી દીધી ને ચડવાની. આપણના ઇન્દ્રિયને સ્પર્શે પહેલા એને શરૂઆત તો થઈ ગઈ. એટલે વ્યંજન એટલે શરૂઆત થઈ ગઈ છે. વ્યંજન એટલે શરૂઆત થઈ ગઈ. અને ઇન્દ્રિય અને વિષયનો પરસ્પર સંબંધ અત્યંત અવ્યક્ત હોય, અત્યંત અવ્યક્ત, હજુ વ્યક્ત પૂરો
થયો તો ખબર જ નથી પડી લગભગ, એને વ્યંજનાવગ્રહ કહેવાય. પછી જ્યારે એનો કંઈ ખબર પડે, એનો અર્થ સમજાય, એનું નામ અર્થાવગ્રહ. એનું નામ અર્થાવગ્રહ. બરોબર? આપણે એના પછીના સૂત્રમાં જોઈએ, જો અહીંયા જ છે અર્થસ્ય. અર્થસ્ય એટલે અર્થ પણ છે અને વ્યંજન પણ છે. ખરેખર આ બંને અર્થસ્ય અને વ્યંજન એ બંને કોના ભેદ છે? અવગ્રહના. અહીંયા લખ્યું છે જુઓ, અવગ્રહના બે ભેદ, એક વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. બરોબર? વ્યંજનાવગ્રહ એટલે શું? અત્યંત અવ્યક્ત બોધ, કાંઈ જ હજુ ખબર પડી નથી, અને પછી જ્યારે એ ખબર પડવા માંડી કે હવે આ શું છે, એ અર્થાવગ્રહ. બરોબર? તો આ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ તમે ગણો તો હવે કેટલા ભેદ થયા? કુલ પહેલા 4 હતા, હવે કેટલા થયા? 6 થયા કે 5 થયા? અવગ્રહના બે ભેદ છે ને, એટલે આ 2 અને 3 અને પેલા 3, 5 થયા ને. 5 ને 6 એ ગુણો, 5 ઇન્દ્રિય અને 1 મન, 6 ગુણ્યા 5 એટલે કેટલા? 30. પણ મતિ જ્ઞાનના ભેદ તો 28 છે. અરે આ તો 30 છે, બરાબર? તો શું થયું કે ચક્ષુ અને મન આ બે ઇન્દ્રિયો એવી છે કે જેમાં વ્યંજનાવગ્રહ થતો નથી. વ્યંજનાવગ્રહ થતો નથી. આપણે એને જરાક સમજીએ, આને સમજવા માટે કોશિશ કરીએ. જુઓ, જરા વધારે સરળ કર્યું છે. તમે ચિંતા નહીં કરતા, પહેલી વાર તો નહીં જ સમજાય, પણ આપણે એક્ઝામ્પલ લઈશું એટલે એની મેળે બેસી જશે. જુઓ, વ્યંજનાવગ્રહ કોને પકડે છે? વિષયને પકડે. કંઈક પાછળ કંઈક ચડી રહ્યું છે, વિષય આવ્યો કંઈક સારું કંઈક, પણ હજુ એને કંઈ ખબર નથી પડતી, અવ્યક્ત બોધ છે. અર્થાવગ્રહ અર્થને પકડે છે કે આ શું છે, હવે કંઈ કામ થયું કે હવે કંઈક ચાલી રહ્યું છે. ઈહા શું કરે છે? વિચારોને વિચારે ચડાવી દે આપણને, ચક્કર ચાલે પછી અંદર વિચાર. અપાય શું કરે? નિર્ણય કરાવે. અને ધારણા શું કરે? નિર્ણયને ધારી રાખે. તમને વ્યંજનાવગ્રહનો એક બહુ સરસ દાખલો આપો, બહુ મજાનો દાખલો છે. જુઓ, એક કોરું માટીનું વાસણ લો, કોરું માટીનું વાસણ, અથવા તો એક ઘડો લો. કુંભારને ત્યાંથી આવેલો એક નાનો ઘડો, બરાબર? તાજી માટી છે, એમાં તમે પાણીનું ટીપું નાખો તો શું થશે? એ ચૂસાઈ જશે. એ ચૂસાઈ જશે. તમને ખબર નહીં પડે, 1 ટીપું, 2 ટીપું, 3 ટીપું, 4 ટીપું, 5 ટીપું નાખ્યું ને ચૂસાઈ ગયું. પણ તમે ઉપરથી પડતું જ જાય, પડતું જ જાય, પડતું જ જાય. એક સમય એવો આવશે કે પેલો દેખાશે, વિનાશ દેખાશે, અંદર પાણી આવશે. તો પહેલું શું થયું? વ્યંજનાવગ્રહ થયો, એટલે પેલું ચૂસાઈ ગયું, ખબર ના પડી. પણ અવ્યક્ત બોધ, માટીને કંઈક અવ્યક્ત બોધ થયો ત્યાં આગળ કે કંઈક આવ્યું છે ને ખબર નથી પડતી. પછી શું થયું? એ એટલું બધું અંદર સેચ્યુરેટેડ થઈ ગયું કે પેલું પાણીનું ટીપું હવે ખબર પડવા માંડી કે આ કંઈક છે. એટલે વાસણ ભીનું છે એમ ક્યારે માન્યું? શરૂઆતમાં ખબર ના પડી. અરે તમે એ જવા દો, તમે પેલું તવી ઉપર શું બનાવો છો? કંઈક પુલ્લા બનાવો છો ને, એ વખતે પેલું ગરમ લોઢી છે ને ઉપરથી પાણીના 2 ટીપા પડે, શું થાય છે? છમ થઈને વરાળથી ઉડી જાય છે, બરાબર? થવા દો છમ, એકવાર, બીજી વાર છમ, ત્રીજી વાર છમ, ચોથી વાર છમ, ને પછી શું થશે? એ ભીનું થઈ ગયું, હવે ત્યાં પાણી રહ્યું, બરાબર? એટલે પહેલી વાર થયું એ કયો થયો? વ્યંજનાવગ્રહ કે અર્થાવગ્રહ? વ્યંજનાવગ્રહ. અવ્યક્ત બોધ, ચોક્કસ કંઈ ખબર નથી પડી શું થયું? અવ્યક્ત બોધ. અને પછી એમ થયું કે ના, આ તો કંઈક છે. પછી બધું ચાલુ થઈ ગયું. હવે આ જે વાત થઈ આપણે, તો ચક્ષુમાં શું થાય છે અને મનમાં શું થાય? જો ચક્ષુ એટલે આંખ. તો ચક્ષુ છે એ વિષયને કોઈ દિવસ પકડે. મારે માનો કે એક ફાયર છે, બરોબર છે? આપણે ત્યાં ઘરમાં પેલું ફાયર બંને ચાલતું હોય ને, ફાયર પ્લેસ, તો આપણે એને અડીએ છીએ ખરા ગરમી લેવા માટે? આપણે તો દૂર જ બેઠા છીએ, દૂર બેઠા બેઠા ફાયર પ્લેસ ચાલુ છે, તો એમાં અવ્યક્ત બોધ થવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો, કારણ કે સામેથી ફાયર આવે છે, એટલે એનો અવ્યક્ત બોધ નથી. એવું મનથી છે.
તમે વસ્તુ પાસે ગયા વગર મનથી જ તમે વિચાર કરો છો કે આ વખતે જો હિમાલય જઈશું તો ત્યાં ઠંડી સખત હશે, તો તમને ઠંડીનો અત્યારથી લાગવા માંડી. તમે તો હજુ ગયા નથી, પણ મનથી વિચાર કર્યો એટલે શું થયું? વ્યંજના વગર થયો નથી. વ્યંજના અવ્યક્ત છે જ નહીં, વ્યક્ત જ છે. કારણ મનથી જ તમે કહ્યું કે હિમાલય જવું છે એટલે ઠંડી છે. અવ્યક્ત ક્યાં રહ્યો? બહુ અવ્યક્ત રહ્યો નહીં, રહ્યો જ નહીં. એમ મનથી અને ચક્ષુથી ડાયરેક્ટ સ્પર્શ નથી. મારે ઘડિયાળ જોવી છે તો આંખથી હું જોઈ શકું છું, મારે કે અડવા જવાનું છે જ નહીં. પેલું જે લોઢીકરણ છે તો પાણીનો સ્પર્શ છે, અંદર થાય છે, માટે વ્યંજના વગર છે. તો આ બેમાં વ્યંજના વગર થતો નથી. એટલે પેલા 30 માંથી 2 માઇનસ કરો તો કેટલા થયા? મતિ જ્ઞાન 28 ભેદ થઈ ગયા. બોલો થઈ ગયા ને? મતિ જ્ઞાન 28 ભેદ થઈ ગયા. પાછળનો તમને દાખલો આપ્યો કે જો સ્પર્શેન્દ્રિય મેં તમને કીધું કે કીડી ચડે છે અને બોધ થયો નથી એટલે વ્યંજના વગર. એવી રીતે રસનેન્દ્રિય, તમે માનો કે જમવા બેઠા, રસોઈ કરવા બેઠા અને દાળ ચાખી તો કંઈ પહેલાં તો ખબર જ ના પડી. આપણને ઘણી વાર તો એવું બને છે 2-4 પીએ ને જ્યારે ચમચી, ત્યાર પછી ખબર પડે સારું આમાં કંઈક ઓછું લાગે છે. અનુભવ ના હોય તો એવું થાય. 3-4 ચમચી સુધી કંઈ ખબર ના પડી, પછી થયું કે આમાં કંઈક ગરબડ છે, કંઈક ખોટું લાગે છે, કંઈક ખૂટતું લાગે છે. કાં તો મીઠું ઓછું છે, કાં તો કંઈક પેલું વધારે છે, કે જે કંઈ હોય. શ્રવણેન્દ્રિયનો એક્ઝામ્પલ લો. તમે જતા હો અને આમ ક્યાંકથી સુગંધ આવતી હોય તો તમને શરૂઆતમાં ખબર ન પડી કે કંઈક જુદું, આમ કંઈક જુદું જ લાગે છે. થોડું ચાલ્યા પછી ખબર પડી કે આ સુગંધ આવે છે. સુગંધ તો આવતી જ નહીં, ક્યારથી આવતી હતી. તમારા શ્રવણને અથડાઈ પણ કંઈ ખબર ના પડી. નાકને અથડાઈ, શ્રવણને તો બહુ સારું કહેવાય. નાકને અડી પણ કંઈ ખબર ના પડી. પણ થોડું ગયા પછી ખબર પડી સર તો સુગંધ આવે છે. એટલે વ્યંજના વગર પહેલા થઈ ગયું. એવી રીતે શ્રવણેન્દ્રિયમાં પણ તમે કોઈ સંગીત સાંભળો છો અને સંગીત સાંભળતા તમને પહેલા તો કંઈ ખબર ના પડી. પેલો નેમ ધ ટ્યુન ખબર છે, એક ગેમ આવતી હતી. નેમ ધ શરૂઆતમાં એક મ્યુઝિક ચલાવે એટલે ખબર પડી જાય કે આ કયું ગીત છે. ખબર પડી જાય કે નહીં? પણ તમે કહેશો શ્રવણેન્દ્રિયનું, કહું તમને એક ટ્યુન, કોઈને ખબર પડી કયું ગીત હશે? મૈત્રી ભાવનો. બરાબર છે. જોવા દો ને, શરૂઆતમાં બધાને વ્યંજના વગર હતો, બધાને વ્યંજના વગર. જો કે પૂરું બધા ટ્યુન સારું બોલો પણ નહીં, પણ તમને પકડી લીધું. તરત કહ્યું કે આ મૈત્રી ભાવનો પવિત્ર ચરણ. બરાબર છે. પણ ફિલ્મનું ગીત જુઓ, બધાને આવડશે. કયું છે? હા, જો બધાને આવડી ગયું. એ કેવું છે તરત ખબર પડી ગઈ. પણ વ્યંજના વગર તો મારે તો ગીતની જોડે નિસ્બત નથી, તમે બહાર ગાજો જે ગાવું હોય. પણ મારો કહેવાનો મતલબ શું છે? વ્યંજના વગર થયો. જરાક શરૂઆતમાં ખ્યાલ નહીં આવે, પણ જેવું આગળ ચાલ્યું ને એવું તરત ઓહો આ વાત છે, આ તો આ જ ગીત છે. એવી રીતના જે કોઈ આપણો ફેવરિટ હોય, શબ્દો હોય, આ હોય, શ્રવણથી પણ થઈ જાય છે. નીચેથી કોઈ બૂમ મારે છે. ઘણા લોકો શું કરે છે, પહેલા મુંબઈના માળાઓમાં તો શું છે, લિફ્ટ ને બધું નીચેથી બૂમ મારે, જોરથી બૂમ મારે. હવે 3-4 બૂમ સુધી તો કંઈ ખબર જ ના પડી કોને બોલાવે છે. એ વ્યંજના વગર. પછી એને કે સમ કોક નીચેથી બૂમ મારે છે, કોણ છે એ ખબર નથી, તો અર્થા વગર. પછી કે આ હશે, આ હશે, આ હશે. ટ્રાફિક હોય, બધું ચાલતું હોય તો કોને ખબર, કોને કંઈક લાગે છે કે ના આ હોવું જોઈએ, એ ઈહા. પછી ધારી રાખે કે ના આની ચોક્કસ હોય, અને પછી જઈને જોયું કે ના બરાબર છે, મેં કીધું એ બરાબર છે, આ જ છે એ ધારણા. એમ અવગ્રહ, ઈહા, અપાય, ધારણા. અને વ્યંજના વગ્રહ અને અર્થા વગ્રહ એમ 6 × 5 એટલે 30. મનમાં વ્યંજના વગ્રહ નથી અને અર્થમાં વ્યંજના વગ્રહ નથી. એવું થઈ ગયું એટલે કેટલા થયા? 28 ભેદ થયા. આ 28 ભેદ કોના થયા? મતિ જ્ઞાનના. મતિ જ્ઞાનના 28 ભેદ થયા. હવે જે આવે છે એ
28 ભેદ કે અહીંયા તમે જોઈ લો છો ચિત્રમાં 5 ઇન્દ્રિય થઈ સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ, શ્રવણ અને મન. બરોબર? પાંચેય ઇન્દ્રિયોમાં વ્યંજના વગર કોનામાં થાય છે? પહેલા 3 આમાં 4માં કોનામાં નથી થતો? ચક્ષુમાં નહીં અને મનમાં નહીં. આ બેમાં વ્યંજના વગર નથી. બાકી અર્થા વગર તો બધાનો અર્થ થાય છે. ખબર પડે છે આપણે. ઈહા એટલે થોડો ઘણો ખ્યાલ પણ આવે છે. અપા એટલે થોડો નિર્ણય પણ કરી શકાય અને ધારણા એટલે ધારી શકાય છે. તો ટોટલ કેટલા થયા? મતિ જ્ઞાનના ભેદ 28 થયા. ન ચક્ષુ નિન્દ્રિયાભ્યામ ન ચક્ષુહુ અનિન્દ્રિયાભ્યામ. ન એટલે નથી, ચક્ષુ એટલે આંખ અને અનિન્દ્રિય એટલે ચક્ષુ અને મનથી શું નથી? તો કે વ્યંજના વગર નથી. કારણ કે આગળનામાં વ્યંજના વગરની વાત હતી. તો ચક્ષુ અને મનમાં વ્યંજના વગર નથી, બાકીનામાં છે. એમ થઈ રીતે કુલ ભેદ કેટલા થયા? 28. આ 28 ભેદ મતિ જ્ઞાનના થયા. બરોબર? હવે આપણે એક કામ કરીએ. આના પછી જે છે ને આ પણ જોડે જોઈએ 16મું સૂત્ર. 16મા સૂત્રની અંદર તમે જુઓ એ સૂત્ર વાંચો તમે. એની અંદર શું કહે છે? બહુવિધ ક્ષિપ્ર નિશ્રિત અસંદિગ્ધ ધ્રુવ. બરોબર? ધ્રુવ એની અંદર બહુવિધ ક્ષિપ્ર નિશ્રિત સંદિગ્ધ ધ્રુવાણામ શેતરાણામ. બહુવિધ ક્ષિપ્ર નિશ્રિત અસંદિગ્ધ ધ્રુવાણામ સઇતરાણામ. મતિ જ્ઞાનના આગળ વધારે સૂક્ષ્મતામાં જાય છે. તમારે તો માત્ર 28 જ યાદ રાખવાના છે અત્યારે, વિશેષ નથી, પણ સમજવા માટે 336 ભેદ છે મતિ જ્ઞાનના. કેટલા? 336. હવે કેવી રીતે છે? બહુ સૂક્ષ્મમાં આપણે જોઈએ છે, પણ સમજવા માટે અત્યારે કે તમે પરીક્ષા માટે એક્ઝામ માટે ચિંતા ના કરતા, પણ સમજવા માટે. હવે જુઓ, બહુ એટલે એ એકી સાથે વસ્તુને જાણવી, એ બહુ. અને અબહુ એટલે એકાદ વસ્તુ વિશે જાણવું, એ અબહુ કહેવાય. તમે જુઓ, ઘણી વખત ખબર છે આપણે રથયાત્રા નીકળે છે કે વરઘોડો નીકળે છે, એ વરઘોડામાં કેટલા બેન્ડ હોય, કેટલા વાજિંત્રો હોય. એટલે આપણે જો સાથે સાંભળતા હોઈએ તો શું લાગે? એ ઘણું બધું વાગી રહ્યું છે, એ આપણે એનાલિસિસ કરવાના જ નથી. પણ એમાં જે સંગીતકાર હોય એને તરત ખ્યાલ આવી જાય કે આમાં ફ્લૂટનો અવાજ ચોખ્ખો સંભળાય છે, અથવા તો પેલા બેન્ડનો અવાજ બરાબર સંભળાય છે. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટનો એ જ્યારે વિશેષ વાજિંત્રનો અવાજ સંભળાય, શંખ, નગારા, ઢોલ બધું જ વાગતું હોય, એને જો જે વ્યક્તિ અલગ કરી શકે, એ અલગ કરી શકે એ બહુ કહેવાય. બરોબર? અને અબહુ એટલે શું? કે એને કંઈક વાજિંત્ર વાગે છે, બાકી એથી વધારે કંઈ ખબર ના પડે, એથી વિશેષ કંઈ ખબર ના પડે, એ અબહુ. હવે તમે આગળ જુઓ, બહુવિધ અને અબહુવિધ ઘણા પર્યાયોને જાણવા એ બહુવિધ કહેવાય. માત્ર એક જ પર્યાયને જાણવો એ શું કહેવાય? અબહુવિધ. બરોબર? તો બહુવિધમાં તમે ગણો, દાખલા તરીકે જુદા જુદા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર વાગે છે, એ તાલબદ્ધ વાગે છે કે નથી વાગતા? એક તાલમાં છે કે બીજા તાલમાં છે? એકાદું ખોખરું વાગે છે. એવું જ્યારે આપણને ખ્યાલ આવે તો બહુવિધ. જે વ્યક્તિને બહુવિધ જ્ઞાન હોય એ આ સૂક્ષ્મ જાણી શકે. અબહુવિધ છે એ તો એકાદને ગુણધર્મને જાણે કે એકાદ વાગે છે બરાબર, બાકી બધા ખોખરા વાગે છે એક નથી, કે એને કંઈ ખબર ન પડે કે આ તમે જુઓ, ઘણી વખત છે ને મ્યુઝિશિયનોમાં પણ એ લોકો તાલ મેળવે છે. ખ્યાલ છે તમને? આ બધું હથોડાથી ટીપીને આપણને લાગે કે આ 15 મિનિટ સુધી ઠક 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 ક્યારે ચાલુ કરશે, આપણને એમ લાગે, પણ ખરેખર તો એને છે ને તાલ મેળવવો પડે. આપણને મ્યુઝિકનો ખ્યાલ ન હોય એટલે આપણે કંઈ બધું ચાલે જ છે, હવે આ ક્યાં બધી કર્યા કરશે, પણ એ લોકોને તાલ મેળવવો પડે. એ તાલ જે મેળવે છે બધું જાણે એ બહુવિધ કહેવાય. અને માત્ર એક ઇન્સ્ટ્રુમેન્ટ જ એને ખાલી એમનેમાં જ સાંભળવું જ છે, એ અબહુવિધ. એવી રીતે બીજો એક દાખલો લઈએ, દાખલા તરીકે બહુવિધનો
કે કોઈ વ્યક્તિ ઘણા શાસ્ત્રો સમજાવી શકે, ઘણા શાસ્ત્રો, એ બહુ થયું, બરોબર. અને બહુવિધ એટલે શું કે ઘણા શાસ્ત્રોને સમજાવે ખરો, પણ દરેકનું તલસ્પર્શી જ્ઞાન પણ હોય. પંડિતજી આપણા માનો બધા વિષયોને જાણે, પણ બધાનું તલસ્પર્શી જ્ઞાન પણ છે, એ બહુવિધ થયું. અને શાસ્ત્રો થોડા ઘણા સમજાવે તો પછી હવે એ બધું કેવું બહુ કહેવાય કે ભાઈ જાણે છે, પણ પેલું બહુવિધ વધારે પણ. હવે ક્ષિપ્ર અને અક્ષિપ્ર, કોઈ સવાલનો જવાબ કે વ્યક્તિનું નામ જો ઇન્સ્ટન્ટ આપે એકદમ, તો એ ક્ષિપ્ર કહેવાય. અને જો આપવામાં વિલંબ કરે તો અક્ષિપ્ર. જે માણસ ઇન્સ્ટન્ટ જવાબ આપી દે એ ક્ષિપ્ર, અને પેલો કેવો કહેવાય? અક્ષિપ્ર. તમારો ચશ્માનો નંબર કેટલો? ફટ દઈને કહી દે. પેલું જરા જો વાર કરે તો એ અક્ષિપ્ર. કારણ કે હવે મને તો ચશ્મા પહેરવાથી કામ છે, મારે નંબરથી શું કામ છે? એટલે એ આ જે જુદું પાડવું ને એ છે. એવી રીતે નિશ્રિત અને અનિશ્રિત. નિશ્રિત એટલે એને ધજા જોઈને ખબર પડે કે અહીંયા આગળ દેરાસર છે જૈન. તમને ખ્યાલ છે ઘણા લોકોને દૂરથી જ ખબર પડી જાય. અને એમાં પણ સિદ્ધની પ્રતિમા છે, મૂળ નાયક કે અરિહંતની છે, એ પણ ખબર પડે. કેવી રીતે ખબર પડે? જો ધજામાં વચ્ચે કયો હોય? સફેદ રંગ હોય, આજુબાજુ લાલ હોય, વચ્ચે સફેદ હોય, તો એ અરિહંતની પ્રતિમા હોય, મૂળ નાયક. અને વચ્ચે લાલ રંગ હોય તો સિદ્ધની પ્રતિમા હોવી જોઈએ. એટલે નિશાની જોઈને જે ખબર પડે એ નિશ્રિત. અને નિશાની અથવા અવલંબન વગર એવા પણ જ હોય છે સ્માર્ટ લોકો કે એને ખાલી ત્યાંથી પસાર થયાના વાતાવરણથી જેને ખબર પડી જાય અહીંયા કોઈ જૈન મંદિર હોવું જોઈએ. બહુ ઓછા હોય છે, પણ ઘણાને ખ્યાલ આવી જાય એ કોઈ કયા દેરાસર હોવું જોઈએ, કાં તો આજુબાજુ કંઈ જોતું હોય, એનો કોઈ શ્રાવકો ચાલતા હોય કે કંઈ પણ હોય, ખ્યાલ આવી જાય. એને ઉપર જોવાની જરૂર નથી ધજા દેખાય છે કે નથી દેખાય, બરાબર. એવી રીતે અસંદિગ્ધ અને સંદિગ્ધ, કોઈ પણ જાતની શંકા કર્યા વિના જાણવું એ અસંદિગ્ધ. કોઈ અંદર હોય જ નહીં, એને બરાબર જાણે, એને કોઈ શંકા ના હોય. અને પેલામાં શું હોય? મનમાં કઈ શંકા હોય. એ મનમાં જે શંકા હોય જાણે ખરો, પણ મનમાં શંકા હોય, એ શું થયું? અસંદિગ્ધ. સંદિગ્ધ. પછી ધ્રુવ અને અધ્રુવ. ધ્રુવ એટલે વસ્તુનું રૂપ જાણ્યા પછી કદી ભૂલાય નહીં. અને અધ્રુવનો અર્થ એ જાણ્યા પછી ભૂલી પણ જવાય. ઘણા લોકો, તમને ખબર છે, મને તો ઘણી વાર અનુભવ થાય છે કે આપણને એક વ્યક્તિને મળ્યા હોય 5 વર્ષ પહેલા, એ વખતે આપણે એને ઓળખ્યો, બરાબર. હવે 5 વર્ષ પછી મળે તો આપણને ખ્યાલ નથી આવતો કે આને કંઈક જરૂર છે, પણ ક્યાં છે, શું છે, અને કેટલાકને તો બરાબર યાદ રહે, બરાબર કે આપણે 5 વર્ષ પહેલા અહીંયા આ જગ્યાએ મળ્યા હતા. તો એ જે છે એ કેવું છે? જાણ્યા પછી ભૂલી જવાય તો અધ્રુવ, અને જાણ્યા પછી યાદ રાખે એ શું થયું? ધ્રુવ થયું. એમ આ બધાના કુલ 12 ભાગ થયા હતા. જુઓ, આ 2 બહુ અને અબહુ, બહુવિધ અને અબહુવિધ એટલે 2 ને 2 4, ક્ષિપ્ર અને અક્ષિપ્ર એટલે 6, નિશ્રિત અનિશ્રિત એટલે 8, સંદિગ્ધ અને અસંદિગ્ધ એટલે 10, ધ્રુવ અને ધ્રુવ એટલે 12. એ 12ના દરેકના પેલા 28 ભાંગા છે. દરેકના 28 ગુણા 12 એટલે કેટલા થયા? 336 ભેદ મતિ જ્ઞાનના થયા. હજુ 4 બાકી છે, કુલ 340 છે. આ 4 બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એ આપણે અત્યારે નથી લેતા કારણ કે ટાઈમ થઈ ગયો છે. અત્યારે આપણે આટલું જ રાખીએ, મતિ જ્ઞાનના 336 ભેદ. પણ આપણી સમજવા માટે, તમે અત્યારે ચિંતા ના કરતા આના વિશે, બહુ સમજવા માટે જ છે. આપણે 28 મુખ્ય ભેદ યાદ રાખવાના. એટલે તમે જુઓ, જ્ઞાનના ખમાસણા દો છો, કેટલા દો છો? 28. મતિ જ્ઞાનના 28 ભેદ એ તમારે યાદ રાખવાના. આજે રાત્રે બનશે તો, નહીં થાય તો કાલે સવારે તમને હેન્ડઆઉટ મળી જશે, આના રિવ્યુ ક્વેશ્ચન પણ મળી જશે. અને સમ્યક દર્શન વિશે તમે બરાબર સમજ્યા છો એટલે બરાબર તૈયાર થઈને આવજો. આપણે નાનકડું એક ક્વિઝ લઈ લઈશું તમારી ઈચ્છા છે નેક્સ્ટ ટાઈમ, બરાબર. 5 મિનિટ થશે, 5 મિનિટ. અને એમાં તમે જરા પણ ચિંતા ના કરતા, જે ક્વેશ્ચન રિવ્યુ ક્વેશ્ચન્સ આપ્યા છે એટલે આજે આપણે થોડી ચર્ચા કરી, એને લગતી બધી વાતો એમાંથી જ આવશે. એક પણ સવાલ બહાર નથી. જેને ટેસ્ટ કે ક્વિઝ લેવાની ઈચ્છા ના હોય એ વોલન્ટરી છે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. મારો એક જ કહેવું છે
કે તમે પોઝિટિવ એટીટ્યુડ રાખી અને જરા થોડીક હિંમત રાખી થોડો પુરુષાર્થ કરો, તમને બહુ મજા આવશે. નહીં તો જો ભૂલી જશો તો પાછું યાદ થવું પડશે. અને ના ભૂલાય એ માટે આ રિવ્યુ ક્વેશ્ચન્સ એકવાર રિવ્યુ કરી લેજો. જરા બરાબર આન્સર્સ તમારી પાસે છે. ઇટ્સ નોટ હાર્ડ. મારે કોઈને જણાવવું પણ નથી કે તમારે કેટલા પોઈન્ટ્સ છે કેટલા નથી, બરોબર છે, પણ યુ શુડ બી એબલ ટુ ડુ ઇટ. તો તમે અંદર વધારે ઇન્ટરેસ્ટથી આપણે આગળ કામ કરીશું. બરાબર, આપણે અત્યારે આટલું રાખીએ છીએ અને આગળ ઉપર 4 ભેદ બાકી રાખી અને પછી આપણે મતિ જ્ઞાનમાંથી શુદ્ધ જ્ઞાન પર જઈશું. સર્વ